આદેશ હું એકતાનાથ ગુરુ યોગી તુલસીનાથજી બાપુ શ્રી શનિદેવ મંદિર ભવનાથ તલેટી ગિરનાર જુનાગઢ ગુજરાત. કાલે આપણે વાત કરી હતી આ ભાગવતમાં કે પરીક્ષિત રાજાને શ્રાપ મળે છે કે 7મે દિવસે તક્ષક નાગના દંશથી એનું મૃત્યુ થશે. ત્યાર પછી એ એક દંડિયા મહેલમાં જતા રહે છે પરીક્ષિત રાજા. વિષ ઉતારવા વાળા વિપ્રો સૈનિકો એ પોતાની રક્ષણ માટે ત્યાં બધું ભેગું કરે છે. જ્યારે એની માતા ઉત્તરાને ખબર પડે છે ત્યારે ઉત્તરા પરીક્ષિત પાસે જાય છે અને એને જ્ઞાન ઉપદેશ આપે છે કે ઈશ્વરે આ સૃષ્ટિ એક ઘડીમાં રચી છે, એક ઘડીમાં આ સૃષ્ટિનો લય થાય છે. યોગ સિદ્ધિ પણ એક ઘડીમાં થાય છે, ધ્યાનીઓની ધ્યાન સિદ્ધિ પણ એક ઘડીમાં થાય છે. તો તારી પાસે તો 7 દિવસ છે, 7 દિવસમાં કેટલી ઘડીઓ હોય છે? ત્યારે પરીક્ષિત રાજા એના ઉપદેશને સમજે છે, એના જ્ઞાનને સમજે છે. ત્યારે એ ઉત્તરા માતા સાથે ફરી મહેલમાં પાછા આવે છે અને ઉત્તરા માતા વેદ વ્યાસજીને યાદ કરે છે અને વેદ વ્યાસજી તત્ક્ષણ ત્યાં પ્રગટ થાય છે. જ્યારે ઉત્તરા માતા એનું આવાહન કરે છે તો વેદ વ્યાસજી તો ત્રણેય કાળના જ્ઞાતા છે, એને તો પહેલેથી જાણ છે કે પરીક્ષિતને શ્રાપ મળ્યો છે. એટલે વ્યાસ મુનિએ ગંગા કિનારે પરીક્ષિત રાજાને જવાનું કીધું અને ભાગવત કથા સાંભળવાનું. તો વેદ વ્યાસજીએ પોતાના યોગ બળથી, પોતાના સંકલ્પની શક્તિથી જે પણ એ સમયમાં મહાન ઋષિ મુનિ, જે પણ મહાન આત્માઓ હતા, એ બધાને એ પોતાના યોગ બળથી સૂચના આપે છે કે ગંગા કિનારે એકઠા થવું. તો ભૃગુ ઋષિ એ વિમાનના રચયિતા હતા. ત્યારે જેવી રીતે રાવણ પાસે પણ પુષ્પક વિમાન હતું, એવી રીતે ભૃગુ ઋષિ એ પણ વિમાનો બનાવતા, એના શિષ્ય પણ વિમાનો બનાવતા. તો એ વિમાનો રવાના કરે છે અને બધા ઋષિ મુનિઓને ગંગા કિનારે એકઠા કરે છે. હવે એની આગળ છે શુકદેવજી મહારાજ અને પરીક્ષિતનું મિલન. કેટલાક વિદ્વાનો માને છે કે ભાગવત રચવાનો વ્યાસજીનો હેતુ ન હતો અને મહાભારત રચ્યા પછી બાદરાયણ સંતુષ્ટ થયેલા, કેમ કે તેમનું અગમ્ય જ્ઞાન તમામ લોકોમાં ભૂલોકથી ગોલોક સુધી તેમજ દેશ દેશાંતરોમાં ઓછાવતા પ્રમાણમાં પહોંચી ચૂક્યું હતું. પરંતુ જગત જીવો ગૂઢ જ્ઞાનને ગ્રહણ કરી શકે તેવા શક્તિશાળી ન હોવાથી માયાવી જીવોને માટે વ્યાસ મુનિએ ભાગવત રચેલું. તેમ છતાં કેટલાક વિદ્વાનો મહાભારત આદિના શ્લોકોના આધારે પરીક્ષિતે એક દંડિયા મહેલમાં નિવાસ કર્યો હતો, તેથી એમ માની લીધું છે કે પરીક્ષિત અને શુકદેવજીનો મેળાપ અને શુકદેવનું ભાગવત કથન કલ્પિત છે. કેમ કે પરીક્ષિત જીવવાની અને બચાવ કરવાની આશા રાખી સ્વબચાવની વ્યવસ્થા કરી એક દંડિયા મહેલમાં રહેલા. તેને વૈરાગ્ય, શુકદેવજીનો મેળાપ, શુકદેવનો બોધ ક્યાંથી ગમે? માટે શુકદેવે પરીક્ષિતને શ્રીમદ ભાગવત રહસ્ય કહ્યાની હકીકત ખોટી છે, આવું ઘણા લોકો માને છે. કિંતુ વિદ્વાનો માત્ર અનુમાનના ઘોડા દોડાવે છે, પરંતુ તે વખતના સમર્થ પુરુષો કેટલા પ્રખર શક્તિશાળી હતા તેની પૂર્ણ કલ્પના કરી શકતા નથી. છતાં વિદ્વાનોની દ્રષ્ટિએ અનુમાન કરીએ તો પણ જણાશે કે જ્યારે કોઈ રાજ્ય ઉપર બીજા રાજ્યનો હુમલો થાય ત્યારે તથા કોઈ મનુષ્યને બીજો મનુષ્ય હથિયાર લઈ મારવા જાય ત્યારે તે તત્કાળ બચવાના સાધન અવશ્ય શોધે છે અને જે મળે તે હથિયારો લઈને સામનો કરે છે. અગર ત્યાગ વૈરાગ્યનો માર્ગ લે છે તો પરીક્ષિત પોતાના અંત સમય સુધી મહેલના ખૂણામાં જ ભરાઈ રહે તેવો બુદ્ધિહીન ન હતો. તો પરીક્ષિત રાજા તો કયા કુળના હતા? જેના પિતામહ અર્જુનજી જેવા જેના વીર પિતામહ હતા, અભિમન્યુ જેવા વીર જેના પિતા હતા, એ પોતાના પ્રાણની રક્ષા કરવા માટે છુપાઈને રહે, એ તો અશક્ય વાત છે ને. નાના એવા અભિમન્યુ એ કેટલા સૈનિકોની અંદર, કૌરવોની વીર યોદ્ધાઓની વચ્ચે એકલા લડે છે.
એવા વીર યોદ્ધાનો પુત્ર એ શું મૃત્યુથી ડરે, કે એ એકાંતમાં એનું મૃત્યુ થયું હોય? એટલે તે સદબુદ્ધિથી ઉત્તમ માર્ગ ખોળી શકે. અગર તેના રાજ્ય ગુરુ, અગર તેની માતા તેને ઉત્તમ માર્ગ બતાવે તે સ્વાભાવિક છે. તેમજ તે પ્રમાણે તેની માતાએ પરીક્ષિતને માર્ગ સૂચન કર્યું છે. માનવ પ્રકૃતિનો અનાદિ સિદ્ધાંત છે કે જે મનુષ્યો ઘોર પાપ કરવાની હિંમત રાખે છે તેઓ જ્યારે કુમાર્ગ છોડી સન્માર્ગે ઉતરે છે ત્યારે તેઓ સત્કર્મ કરવાની તેટલી જ વેગવાન શક્તિ અને હિંમત રાખે છે. તો જે લોકો દુષ્કર્મ કરે છે, જો એટલી હિંમત છે એની પાસે, અગર એ લોકો સદમાર્ગે ચડી જાય, સદમાર્ગે પાછા આવે અને એ સત્કર્મ કરવા લાગી જાય તો એ શું ન કરી શકે? એનામાં તાકાતની તો કોઈ કમી નથી, એનામાં બુદ્ધિની તો કોઈ કમી નથી, એનામાં જીગરની પણ કોઈ કમી નથી. કોઈ દુષ્કર્મ કરવું એના માટે બધું જ જોઈએ છે ને. તો એ જ જ્યારે સન્માર્ગે ચડી જાય તો એ શું ન કરી શકે? જીગર તો છે જ, હિંમત છે. તો આના માટે હિંમતની જરૂર છે ને. ભક્તિ છે એ ખાંડાની ધાર છે, હિંમતની જરૂર છે. અહીં તો લોહી લુહાણ થઈને જવાનું છે. એટલું જ નહીં પણ ધાર્યું કાર્ય પાર પાડે છે. આ રીતે પરીક્ષિતે આત્મકલ્યાણનો અજય ગઢ જીતવા પ્રયત્ન કરેલો છે. સંસારમાં ઘણા મનુષ્યો એવા થયા છે કે જે પહેલી અવસ્થામાં મહાન વિષયાંધ હોય અને પાછળ વિષય ત્યાગી બન્યા હોય. જે પહેલી અવસ્થામાં ઘોર અજ્ઞાની અને પાપી હોય છે તે જ જ્ઞાન તથા પરમ જ્ઞાની અને પુણ્યશાળી બનેલા હોય છે. તે જ પ્રમાણે પરીક્ષિત એવો કૃત નિશ્ચયી મનુષ્ય હતો કે જેમ તે એક સમયે ગમે તે કરતા ડરતો ન હતો અને ગમે તે પ્રકારે ધાર્યું પાર પાડતો હતો. તે જ પરીક્ષિતને સદગુણ અને સદબોધ મળતા તે સત્કર્મ કરવા અને મોક્ષ પ્રાપ્તિની ઈચ્છા પાર પાડવા બેઠો છે. જ્યાં સાચી અને પૂર્ણ પ્રેમ લક્ષણા ભક્તિનો યોગ શ્રોતાને પ્રાપ્ત થાય છે અને તે સાથે જો ઉદ્ધાર કરી શકે તેવા સદગુરુ મળે છે તો વક્તાના મુખમાંથી નીકળતા શબ્દો વક્તાના અંતરમાંથી આત્મ પ્રદેશના ઘણા ઊંડાણમાંથી દિવ્ય ભાવથી નીકળે ત્યારે પાષાણ જેવા જડ શ્રોતા ચેતન બનીને પડતા શબ્દને ઝીલી લઈને અંતરાત્માના ઊંડાણમાં ઉતારી દે છે. ત્યાં તેવા સત્ય શ્રોતાને શું અશક્ય હોય? તો પરીક્ષિત તો કેવા શ્રોતા છે? એને કેવી રીતે ભાગવત સાંભળ્યું હશે કે 7 દિવસમાં એને એના આત્માના દર્શન કરી લીધા. એ પોતાના શરીરથી પરે ઉઠી ગયા. એ હકીકતમાં મોક્ષ પ્રાપ્તિને ઉપલબ્ધ થઈ ગયા. તો પરીક્ષિત એ કેવા શ્રોતા હશે? આપણે પણ જ્યારે કોઈ કથા સાંભળીએ છીએ ત્યારે થોડી વાર તો ત્યાગ, વૈરાગ્ય, અધ્યાત્મ, ઈશ્વરમય બની જઈએ છીએ ને. પરંતુ એ હિંમત, એ જીગર, એ વિશાળ હૃદય હજી નથી કે આપણે એ અમલમાં મૂકી શકીએ. પરંતુ પરીક્ષિત રાજા તો શૂરવીર છે, હિંમત છે, બુદ્ધિ છે, જ્ઞાન છે, ઓતરા જેવી માતા છે, સદગુરુ છે, ઉચ્ચ વંશમાં જન્મેલા છે, ઉચ્ચ કુળ છે. તો એ જ્યારે સન્માર્ગ આવે અને મોક્ષ પ્રાપ્તિ માટે એ આગળ વધે ત્યારે એ શું ન કરી શકે? તો 7 દિવસમાં જેણે મોક્ષ પ્રાપ્ત કરી લીધો હોય, જે મોક્ષ પ્રાપ્તિ એને ઉપલબ્ધ થઈ ગઈ હોય, તો કેવી રીતે એને સાંભળ્યું? કે સાંભળતા સાંભળતા જ એ આત્મદર્શન પામી ગયા. એને કઈ અલગથી તો ધ્યાન, તપસ્યા, ઉપાસના 7 દિવસમાં તો કઈ કર્યું નથી. એને ભાગવત કથા સાંભળી, જીવનમાં ઉતારી, હૃદયના ઊંડાણમાં ઉતારી, જીવનમાં અમલમાં મૂકી. એક એક શબ્દને સત્ય માનીને સત્યની રાહ એણે પકડી અને પોતે મોક્ષને પ્રાપ્ત થયા. કેટલાક વિદ્વાનો માને છે કે શું કથા સાંભળવાથી મોક્ષ થઈ જતો હશે? પરંતુ શ્રોતામાં વર્ગ ભેદ હોય છે. ઘણો વર્ગ માત્ર છટાદાર ઐતિહાસિક વાતો સાંભળનારા રોજ હોય છે. ત્યારે કેટલાક કથાકારની કહેણીના વખાણ કરનાર અગર બીજાને કહી બતાવનાર હોય છે. કથામાં જનાર હજારે એક જ શ્રોતા જ્ઞાન માર્ગને સમજનારો હોય છે. તો ઘણા એવા હોય છે ને કે બધા જાય છે તો હું પણ જાઉં, નહીતર બધાને એમ થશે કે મને કથામાં, ભગવાનમાં રસ નથી,
હું માનતો નથી એટલે નથી જતો, એટલે બધા જાય છે તો હું પણ જાઉં. કોઈ એવી રીતે જતા હોય છે. કોઈ શ્રોતાઓ એવા હોય છે જે કથાકાર જે વચ્ચે વચ્ચે થોડી હાસ્યની વાત કરે છે ને, કોઈને એ ગમતી હોય છે એટલા માટે કથા સાંભળવા જતા હોય છે. કેટલાક લોકો એવા હોય છે કે એને ઇતિહાસ સાંભળવાનો શોખ હોય છે, કે કથાકાર પાસેથી ઇતિહાસ સાંભળીને એ બીજાને પણ કહી શકે, એ એટલા માટે જતા હોય છે. પણ કોઈક એમાંથી વિરલ આત્મા એવો હોય છે જેને હકીકતમાં સત્યમાં એ જીવનમાં ઉતાર્યું હોય, એ અમલમાં મૂકવા માટે એ કથા સાંભળી હોય. તો એવા શ્રોતા તો કોઈ વિરલ આત્મા હોય. બાકી બધા આવી રીતે જ કથા સાંભળવા જાય છે. કોઈને એમાંથી હાસ્ય રસ ગમતો હોય છે, કોઈને ઇતિહાસ સાંભળવો હોય છે કે બીજાને કહી શકે, અને કોઈ બધા જાય છે તો હું પણ જાઉં, એવી રીતે કથા સાંભળવા જતા હોય છે. પરંતુ જેને સાચે જ સાંભળીને એ સત્યને સ્વીકાર્યું કે એ લોકો કરી ગયા તો હું કેમ ન કરી શકું, પોતાની જાતને એને આંકી કે એ લોકોને પણ મારી જેટલું જ, આવું જ શરીર, આવી જ ઇન્દ્રિયો, આવું જ મન, આવી જ બુદ્ધિ, આવી રીતે જ હતું, તો એ કરી ગયા ને હું કેમ નથી કરી શકતો. કોઈ એવી વિરલ આત્મા હોય છે જે વિચારે છે અને એ પ્રમાણે જે સમજે છે, જીવનમાં ઉતારે છે, અને એ સન્માર્ગે એ મોક્ષ પ્રાપ્તિને ઉપલબ્ધ થાય છે. તો કથા સાંભળવા વાળા તો અનેક હોય છે, પરંતુ એમાંથી હકીકતમાં કોઈ એક વિરલ આત્મા એ સાંભળતો હોય છે. બાકી તો દ્રષ્ટાંતો અને જનતાને પ્રિય શબ્દો સાંભળનારા જે હોય છે, ત્યારે ઘણી ઓછી સંખ્યામાં પણ શબ્દને પોતાના જીવનમાં ઉતારી તે પ્રમાણે વર્તનાર શ્રોતા હોય છે. બધા લોકો વક્તાના શ્રમને સફળ કરનારા હોતા નથી, પણ આવા ઉચ્ચ ભાવનામય જૂજ શ્રોતા કથાકારના વ્યાખ્યાનના શ્રમને પૂર્ણ સફળ કરે છે. તો અનેક શ્રોતાઓ કથા સાંભળતા હોય છે, પણ એમાંથી એક શ્રોતા પણ જો પોતાના જીવનને સફળ બનાવી દે, એ સન્માર્ગે કંઈક પ્રાપ્ત કરે, અધ્યાત્મની રાહમાં કંઈક પ્રાપ્ત કરે, તો એ જે કથાકાર છે એના શ્રમને એ સફળ કરે છે. જે 7 દિવસ સુધી જે કથા કરે છે એની મહેનત ફળે છે. જો એમાંથી એક પણ શ્રોતા એમ કરી જાય, એવી રીતે જીવન જીવી જાય. કેટલાક વિદ્વાનો માને છે કે આટલું મોટું ભાગવત તેના રહસ્ય સહિત કહેવામાં આવ્યું હોય તે અસંભવિત છે. આ કલ્પના મહદંશ સત્ય છે. સાથી કે આખું ભાગવત શુકદેવે પરીક્ષિત આદિને કહેવાનું કે વાંચવાનું હોત તો તે કહેવાની શક્તિ શું વ્યાસ મુનિમાં કે તેમના કોઈ શિષ્યમાં ન હતી? પરંતુ ભાગવતના રહસ્ય તથા હેતુ સમાઈ જાય તેવી રીતે ભાગવત ધર્મ સમજાવવાનો હોવાથી જ વ્યાસ મુનિના શબ્દોના અર્થ, અનર્થ, ભાવાર્થ, હેતુ, નિષ્ઠા, ભાવના અને આધ્યાત્મિક રહસ્યને શુકદેવજી જાણતા હતા. તો ભાગવત જે આખું જીવન કહે ભાગવતનું, અધ્યાત્મનું, હર સંતોનું, અને કૃષ્ણ ભગવાન જે એ વખતના એ નારાયણ જે પૃથ્વી પર એનો જન્મ થયો હતો, જો એ બધાની જીવની એ ભાગવતમાં એક વાત શબ્દથી લખે તો એ ભાગવત કેવડું થાય? તો શું એ લોકોનું જે આયુષ્ય હશે તો એની જીવની શું કોઈ 7 દિવસમાં પૂરી કરી શકે? એટલા માટે તો વ્યાસ મુનિ જે વેદ શાસ્ત્ર પુરાણના રચયિતા છે, તો વ્યાસ મુનિના શિષ્યો પણ એટલા મહાન છે, એટલા જ્ઞાની છે, છતાં પણ આ ભાર વ્યાસ મુનિ કોઈને સોંપતા નથી, પણ શુકદેવજીને સોંપે છે. કેમ કે ભાગવતનો જે સાર હોય છે, જે ભાગવતનો જે નિચોડ હોય છે, એ દ્રષ્ટાંત સાથે એ સમજીને શુકદેવજી એ સમજાવી શકે. એટલું જ્ઞાન શુકદેવજીમાં હતું કે એનો સારાંશ આખો કહી શકે પરીક્ષિત રાજાને. તો 7 દિવસમાં પૂર્ણ ભાગવત
નું પઠન, પૂર્ણ ભાગવત સાંભળવું અને એ ભાગવત પ્રમાણે જીવવું એ 7 દિવસમાં સંભવ નથી, પરંતુ એનો સારાંશ, એનો નિચોડ એનાથી એ શરૂ કરે છે. જેવી રીતે આપણે અનેક જન્મો લીધા, ખબર નહીં કેટલા યુગોથી આ પૃથ્વી પર આપણે આવીએ છીએ, આ શરીર રૂપી વસ્ત્ર બદલતા રહ્યા છીએ, પરંતુ આપણે ત્યાં ને ત્યાં છીએ. એ શું કામ? આપણે જન્મ થયો, જે પણ જિંદગીમાં કર્યું, છેલ્લે જ્યારે શ્વાસા પૂરા થયા, મૃત્યુ થયું અને પાછા જન્મ્યા, તો ફરી પાછું એને એ જ શરૂ કર્યું, ત્યાંથી જ શરૂ કર્યું. એટલે આપણે ત્યાં ને ત્યાં રહીએ છીએ, કોલ્હુના બેલની જેમ. એ દિવસભર ચાલે છે, પણ એ ક્યાંય પહોંચી શકતો નથી. એ તો એના દાયરામાં જ ચાલે છે ને, એને એ એટલામાં જ ચાલે છે. એટલે કોલ્હુનો બેલ ગમે તેટલું ચાલે, પણ એ ક્યાંય દૂર નથી જઈ શકતો. એવી જ રીતે આપણે ગમે એટલા જન્મ લઈએ અને લઈ જ રહ્યા છીએ, અને અનેક જન્મ લીધા છે, છતાં પણ કંઈ પ્રાપ્ત કેમ નથી? કેમ કે આપણે જ્યાંથી પૂરું કર્યું છે ત્યાંથી શરૂ નથી કરતા, પણ આપણે જ્યાંથી શરૂ કર્યું હતું ને, બીજા જન્મે પણ આપણે એવી જ રીતે શરૂ કરીએ છીએ. ફરીથી કર્મ પ્રમાણે યોની સામે હોય છે, આ શરીરનું વસ્ત્ર બદલીએ છીએ, ફરીથી આપણે ત્યાંથી જ શરૂ કરીએ છીએ. એટલે આપણે કંઈ પ્રાપ્ત નથી કરી શકતા, પરંતુ જે જીવનનો નિચોડ છે, જો ત્યાંથી પાછું જીવન શરૂ કરવામાં આવે તો આગળ વધી શકીએ ને. આપણા જ ઘરમાં આપણે આપણા મા બાપનું જીવન જોયું હોય છે, ચલો દુનિયાનું જીવન નથી જોયું હોતું, સમાજનું જીવન આપણે એટલું નજદીકથી નથી જોયું, પણ આપણે આપણા મા બાપનું જીવન તો જોયું છે ને નજદીકથી. તો જેવી રીતે એક સુંદર કલ્પનાઓ કરે છે યુવા પેઢીઓ કે અમારા પણ લગ્ન થશે, અમે આમ રહેશું, તો શું એ એના મા બાપને નથી જોતા કે લગ્ન કરીએ ન કરીએ એનો કોઈ પ્રશ્ન નથી, પરંતુ માતા પિતા કેવી રીતે જીવે છે, શું વિશેષ થઈ જાય છે લગ્ન કરવાથી? એ જ ઘરનું કામ હોય છે અને પુરુષને એ જ કમાઈ કરવાનું હોય છે, બહાર જવાનું હોય છે. શું વિશેષ થઈ જાય છે એવું તો કે સુખ એને માણસ માની લે છે અને એ જ સપના જોવે છે. પરંતુ જો કોઈ પોતાના મા બાપના જીવનના અનુભવ, મા બાપને કેટલા અનુભવ હોય છે, બચપનથી જુવાની, લગ્ન, કુટુંબ, સમાજ, પરિવારમાં રહ્યા છે, જીવનમાં કેટલા દુઃખો જોયા છે, પીડા જોઈ છે, સુખ જોયું છે, દુઃખ જોયું છે, બધું જ જોઈને જ્યારે આપણે ત્યાંથી શરૂઆત કરવાની છે, એનો નિચોડ લઈને કે મા બાપે કેટલું સહન કર્યું છે, શું કામ કર્યું છે, અને એમાંથી એને જે વિપત્તિ આવી હતી એમાંથી કેવી રીતે પાર પડ્યા છે, અને લગ્ન કરવાથી, પૈસા કમાવાથી વિશેષ સુખની શું પ્રાપ્તિ થઈ એ બેને કે અમને થઈ જશે. તો જો આપણે પણ આપણા મા બાપના જીવનના જે નિચોડ છે, જે એનું સાર છે, ત્યાંથી આપણે શરૂ કરીએ તો આગળ વધી શકીએ ને. પણ આપણે તો આપણા મા બાપ જેમ કરે છે એવી જ રીતે આપણે પણ ત્યાંથી જ શરૂઆત કરીએ છીએ, એટલે આપણે કંઈ આગળ નથી વધી શકતા, અને હર જન્મમાં આપણે એનું એ જ કરીએ છીએ. તો એવી રીતે જે ભાગવતનો સાર છે એ સુખદેવજી સમજાવી શકે. કેમ કે સુખદેવજી એ ભાગવતમય જીવન એના રોમ રોમમાં છે, એ એવી રીતે જીવે છે, તો એ કામ સુખદેવજી કરી શકે. વેદ વ્યાસજીના જ્ઞાનમાં કોઈ કમી નથી, વેદ વ્યાસજીના શિષ્યોના જ્ઞાનમાં પણ કોઈ કમી નથી, પરંતુ આજે જે 7 દિવસમાં જે સમજાવવાનું છે એ માત્ર ને માત્ર સુખદેવજીનું કામ છે. અન્ય કોઈને વક્તા ન બનાવતા વ્યાસજી આદિ સુખદેવજીને વક્તા બનાવીને વ્યાસપીઠ પર બેસાડે છે. એટલું જ નહીં, પણ ભાગવતના રચયિતા વ્યાસ ભગવાન પોતે જ ભાગવત રહસ્યના અતિ પ્રાચીન ભાગવત ધર્મના શ્રોતા બને છે. તો જેણે ભાગવતની રચના કરી છે એ વેદ વ્યાસજી આજે ખુદ શ્રોતા બનીને બેઠા છે, અને વ્યાસપીઠ પર સુખદેવજી બેઠા છે.
તો શુકદેવમાં કોઈ એવું અદ્ભુત વક્તૃત્વ, યોગત્વ અને ઉદ્ધારકતા હશે જ કે જેની ખાતર શુકદેવજીને ઉપદેશ આપવા બેસાડે છે. આ રીતે શુકદેવજી આત્મ કલ્યાણનો અને મોક્ષ પ્રાપ્તિનો માર્ગ પ્રદર્શિત કરે છે. માટે શુકદેવે આખું ભાગવત કહ્યું નથી, પણ માત્ર કલ્યાણ રહસ્ય જ પરીક્ષિતને જરૂરી હોવાથી કહેલું છે. ખરી રીતે 4 શ્લોકોમાં સમાઈ ગયેલા ભાગવતના રહસ્ય ઉપર શુકદેવજીએ વ્યાખ્યાન આપેલું છે. જેમ વિદ્વાન માણસને વ્યાખ્યાન આપવા હજારો શ્લોકો જોઈતા નથી, પરંતુ ગમે તે શ્લોકના એક પદ ઉપર તેને પોતાને જે કહેવું હોય તે વ્યાખ્યાનમાં કહી દે છે, તેમ શુકદેવજીએ ભાગવતના રહસ્ય ઉપર પોતાના જ્ઞાન, ધ્યાન, યોગ, સમાધિ, તપ, ત્યાગ આદિના રહસ્ય અને જ્ઞાન, ધ્યાન, ભક્તિના મિશ્રણ રૂપ ભાગવત મોક્ષ ધર્મનો ઉપદેશ કર્યો છે. તો એનો સાર જે ભાગવતનો હતો કે આપણે મોક્ષ પ્રાપ્તિ કઈ રીતે થઈ શકે, એ જ વાત શુકદેવજીએ કરી છે. માત્ર ભાગવતમાંથી 4 શ્લોક લઈને જે ભાગવત આપણે વાંચીએ છીએ એ તો એ બધાની જીવની છે ને, કે કેવી રીતે જીવ્યા, પરંતુ કેવી રીતે મોક્ષ પ્રાપ્તિ થાય છે એ તો માત્ર 4 શ્લોકમાં છે. તો એ 4 શ્લોકનું જ વર્ણન, એ 4 શ્લોકનો જ અર્થ એ 7 દિવસ સુધી સમજાવે છે શુકદેવજી. મોક્ષ પ્રાપ્તિ જેનાથી થાય એમ છે, જે સમજવાથી, જે જીવનમાં ઉતારવાથી, તો એ જ કહ્યું છે એને. જેવી રીતે આપણે દૂધ જમાવીએ છીએ, દહીં બને છે, માખણ કાઢીએ છીએ, માખણ ગરમ કરીને ઘી કરીએ છીએ, તો શુકદેવજી મહારાજે સીધું જ ઘી પીરસી દીધું પરીક્ષિત રાજાને. જે દૂધનો નિચોડ હતો, દૂધ આટલી પ્રક્રિયામાંથી પસાર થઈને આખરે તો એને ઘી બનવાનું હતું ને, તો શુકદેવજીએ એ ઘી જ પીરસી દીધું પરીક્ષિત રાજાને. પરંતુ ગમે તે શ્લોકના એક પાદ ઉપર તેને પોતાને જે કહેવું હોય તે વ્યાખ્યાનમાં કહી દે છે, તેમ શુકદેવજીએ ભાગવતના રહસ્ય ઉપર પોતાના જ્ઞાન, ધ્યાન, યોગ, સમાધિ, તપ, ત્યાગ આદિના રહસ્ય અને જ્ઞાન, ધ્યાન, ભક્તિના મિશ્રણ રૂપ ભાગવત મોક્ષ ધર્મનો ઉપદેશ કર્યો છે. તેટલો જ મોક્ષેચ્છુ માટે જરૂરી છે. તો જેને મોક્ષની આકાંક્ષા છે એને તો એટલું જ જરૂરી છે ને, એ રાહ કે કયા માર્ગથી અને શું કરવાથી એ મોક્ષ પ્રાપ્તિ થાય છે, શું સમજવાથી, એને એટલી જ જરૂર છે. એને તો એ જરૂરી નથી કે પાંડવો કઈ રીતે જન્મ્યા, કઈ રીતે મહાભારતનું યુદ્ધ થયું, કઈ રીતે શ્રી કૃષ્ણ ભગવાન જન્મ્યા. એ તો એ બધાની જીવની છે કે એ લોકો આ પૃથ્વી પર આવ્યા અને કઈ રીતે જીવી ગયા, કઈ રીતે ધર્મ યુદ્ધ થયું, કઈ રીતે અર્જુનને શ્રી કૃષ્ણ ભગવાન કુરુક્ષેત્રના મેદાનમાં ઉપદેશ આપ્યો, જ્ઞાન ઉપદેશ, જેનાથી આપણને મહાન ગ્રંથ ભાગવત ગીતા પ્રાપ્ત થઈ છે. પરંતુ જે મોક્ષેચ્છુ છે એને તો માત્ર ને માત્ર એ મોક્ષ કેવી રીતે મળે એ જ જાણવું હોય છે ને. તો જે મોક્ષેચ્છુ માટે જે જરૂરી હતું એ શુકદેવજીએ પીરસ્યું. બીજી ત્રીજી લાંબી નિરર્થક વાતો ન કરતા શુકદેવજી માત્ર મહત્વનો કલ્યાણકારક ઉપદેશ જ પરીક્ષિતને કહેલો છે. માટે પરીક્ષિતને શુકદેવજીનું મિલન થવાથી મોહ મમત્વ દૂર થયેલા છે. છતાં શુકદેવજીના કહેવાથી પરીક્ષિત પાછો એક દંડિયા મહેલમાં જઈને માયા મોહિત જીવાત્માની માફક મહેલમાં જ મૃત્યુ પામે છે. તેથી શુક પરીક્ષિત મિલનમાં શંકાઓ ઉદ્ભવે છે, પરંતુ જેણે અહમત્વ મમત્વનો નાશ કર્યો હોય તે ગમે તેવા ઊંચ વા નીચ સ્થાને મૃત્યુ પામે તો પણ તે પોતે જ તીર્થ સમાન પવિત્ર થયો હોવાથી સદગતિ મોક્ષ પામે છે. જો પરીક્ષિત જેવા સંસારી અને માયા મોહિતનો મોક્ષ થઈ શકે છે, તો બીજા સંસારી જીવો પરીક્ષિતની માફક પ્રભુમાં તન્મય લક્ષ્ય કરે તો તેમનો મોક્ષ જરૂર થાય. તે પરમ સત્ય સમજાવવા માટે જગતને શું કરીને કેવી રીતે મરવું તેનો આડકતરી રીતે બોધ આપ્યો છે. તો જેવી રીતે આપણે બધા બહાનું કરી લઈએ છીએ ને કે અમે તો સંસારી છીએ, અમારે તો કેટલા કામ છે, અમે તો મોક્ષ પ્રાપ્તિમાં કેવી રીતે મહેનત કરીએ, કેવી રીતે કરીએ, સમય જ નથી.
અને એ અમારું કામ નથી, એ તો સાધુ સંન્યાસીઓનું કામ છે, મહાત્માઓનું કામ છે. પરંતુ મોક્ષ પ્રાપ્તિ કરવી, મોક્ષ પ્રાપ્તિ કરવી એ તો હર જીવની ફરજ છે અને હર જીવાત્મા કરી શકે છે. એમાં સંસાર કે સંન્યાસનો ભેદ નથી હોતો કે આ સંસારી છે કે આ સંન્યાસી છે. સંસારમાં રહીને પણ પરીક્ષિત રાજા પણ સંસારી હતા અને પોતે રાજા હતા, તો કયા સુખ વૈભવ નહીં હોય એની પાસે, છતાં પણ એ સદમાર્ગે આવ્યા અને શુકદેવજી જેવા સદગુરુ પ્રાપ્ત થયા તો એ મોક્ષને ઉપલબ્ધ થયા. તો સંસાર અને સંન્યાસમાં ભેદ જેને નથી કરવું ને, એના માટે એક બહાનું છે કે અમારી પાસે સમય નથી, અમારી પાસે આમ નથી. તો પછી અત્યારના યુગમાં તો જે સંન્યાસી છે, જે સાધુ થઈ ગયા છે, એને પણ તો આશ્રમમાં એટલા જ કામ રહે છે ને. સંસારમાં તો માત્ર એક ઘરમાં 4-5 વ્યક્તિનો પરિવાર છે, જ્યારે કોઈ આશ્રમધારી આશ્રમ લઈને બેઠા છે તો એને ત્યાં કેટલા આવતા હશે. તો એમાંથી પણ જેને કરવું છે એ કરી ગયા. જે સાધુ મહાત્માઓ બીજાને આવો આવો કહેવામાં રહી ગયા, બીજાની સાથે બીજાને સારું લગાડવામાં રહી ગયા, એ લોકો રહી જાય છે. અને જે આમાં પણ કરવું છે જેને, એ કામ કરતા કરતા કરી જાય છે. જરૂરી તો નથી કે 24 કલાક હાથમાં માળા લઈને યા ફિર આંખ બંધ કરીને 24 કલાક ધ્યાનમાં બેસી જાવ તો જ મોક્ષ પ્રાપ્તિ થાય. કળિયુગ છે, નામ આધાર ગણ્યો છે કળિયુગમાં તરવા માટે. તો કામ કરતા જઈએ. કામ તો આ શરીર કરે છે ને, કામ તો હાથ કરતા હોય છે, ચાલતા પગ હોય છે. તો નામ તો આપણે કઈ હાથથી તો લેતા નથી કે પગથી એ લેતા નથી, પણ આ ન લેવાના આપણા બહાના હોય છે. તો કામ કરતા કરતા રોહિદાસ કેટલા સંતો થઈ ગયા, કબીરદાસજી, રોહિદાસજી, હર સંતો, આપણા સૌરાષ્ટ્રના સંતો જો, નરસિંહ મહેતાજી જો, જલારામ બાપા જો, એ કામ કરતા કરતા જ કરી ગયા ને. એ કોઈ જંગલમાં તો નતા જતા રહ્યા ને કે એકાંતમાં કઈ કરવાનું જ નથી એટલે આ કર્યું, પરંતુ પોતાની ફરજ બજાવતા બજાવતા ઘરમાં રહીને, સંસારમાં રહીને અને કરી ગયા, તરી ગયા અને ઉદાહરણ બની ગયા આજે આપણા માટે. તો જેને કરવું છે એને કઈ જ નડતર રૂપ નથી, જેને નથી કરવું એની પાસે હજારો બહાના છે. તો સંન્યાસમાં શું ફરક છે અને સંસારમાં શું ફરક છે? કરવું હોય એને માટે બંને તપોભૂમિ છે. જે સંન્યાસીને, જે સાધુ મહાત્માને કરવું છે એને માટે આશ્રમ તપોભૂમિ છે. જે સંસારીને કરવું છે એના માટે સંસાર પણ એક તપોભૂમિ છે. જો કરવું જ હોય તો કઈ જ નથી નડતું. કામ કરતા જઈએ, નામ રટતા જઈએ, મનને એકાગ્ર કરતા જઈએ. ધ્યાન કોને નથી આવડતું? આપણે કઈ પણ કામ કરીએ ધ્યાનથી જ કરીએ છીએ ને. તો કામ કરતા જઈએ, નામ લેતા જઈએ. કળિયુગે જે પોતાના 2 ગુણો બતાવ્યા છે એમાં એ જ કહ્યું છે ને કે એકાગ્ર ભાવથી 6 મહિના પણ કોઈ જો ઈશ્વરને ભજી લે તો એને એમાં હું વિક્ષેપ નહીં કરું, એના જીવનમાં એ મુક્તાત્મા બની શકશે. તો આપણે કામને, સંસારને, કુટુંબને, પરિવારને આ બધું બહાના રૂપ લઈએ છીએ કે આ બધું છે એટલે અમે નથી કરી શકતા. તો જેને કરવું છે એના માટે ગમે તે સ્થાને એ કરી જાય છે. પહેલાના રાજા મહારાજાઓ કરી જતા, તો એ તો ધન વૈભવમાં કેટલી રાણીઓમાં રહીને પણ કરી જાય છે, કેમ કે કરવું હતું. નહીતર એની રાજાઓ પાસે તો કેવડા બહાના હોય છે કે ખાલી એને એક ઘર નથી ચલાવવાનું, આખું રાજ્ય ચલાવવાનું છે, છતાં પણ કરી જતા. તો પરીક્ષિત રાજા સંસારી છે, લગ્ન કર્યા છે, દીકરો છે, રાણીઓ છે, રાણીવાસમાં સુખ વૈભવ છે, છતાં એ મોહત્વ, મમત્વ
અને આ શરીર ભાવથી પરે ઉઠી ગયા, માત્ર ને માત્ર 7 દિવસમાં. તો એણે એના સદગુરુએ જે કહ્યું એ પ્રમાણે એણે એના જીવનમાં ઉતાર્યું, એ પ્રમાણે એ થઈને બતાવ્યું, એણે એ કરીને બતાવ્યું. અને આપણા સદગુરુ પણ એ જ કહે છે ને. એવું તો નથી કે શુકદેવજીએ જ ખાલી મોક્ષનો માર્ગ બતાવ્યો છે. આપણા ગુરુઓ પણ આપણને એ જ માર્ગ દોરે છે ને, એ જ માર્ગ બતાવે છે. તો પરીક્ષિત રાજા એ ઉદાહરણ છે. એવા તો અનેક ઉદાહરણ છે કે જે સંસારમાં રહીને કરી ગયા, તરી ગયા, પરમ મોક્ષને પામી ગયા. જે મોટા મોટા જ્ઞાનીઓને પ્રાપ્ત નથી, જે મોટા મોટા મહાત્માઓને પ્રાપ્ત નથી, એ સંસારીઓને પ્રાપ્ત હોય છે. એવા તો કેટલાક ગુપ્ત સંસારીઓ છે જે સંસારમાં રહીને ફરજો નિભાવીને કામ કરતા કરતા એની સ્થિતિ સંતો કરતા પણ ઊંચી હોય છે. એવા તો કેટલા ઉદાહરણો આપણા દેશમાં થઈ ગયા છે. તો સદગુરુનો શ્રમ એવું કોઈ શિષ્ય હોય છે જે સફળ કરે. સદગુરુનું જ્ઞાન, સદગુરુનો ઉપદેશ તો એક સરખો હોય છે, પરંતુ જે પાત્ર હોય એ ભરાઈ જાય છે અને ઊંધા પાત્ર ખાલી રહી જાય છે. તો હવે સપ્તાહમાં કોણ કોણ પધાર્યા હતા? વ્યાસ મુનિએ પોતાના યોગ બળથી એ સમયના હર ઋષિ મુનિ સાધુ સંતોને સંદેશ મોકલ્યો છે ગંગા કિનારે ભેગું થવા માટે, આ ભાગવત સપ્તાહના શ્રવણ માટે. તો એ સપ્તાહમાં કોણ કોણ પધાર્યા છે એ હવે આપણે જોઈએ. વ્યાસ ભગવાનના ભાગવત મોક્ષ ધર્મના વ્યાખ્યાનો થવાની સૂચના જાણીને સૌ પ્રથમ અંતરિક્ષ ગતિ કરી શકે તેવા મહાન ઋષિ મુનિઓ પધાર્યા, જે અંતરિક્ષ ગમન કરી શકે. એવા મહાત્માઓ આજે પણ હશે જે આકાશ ગમન કરી શકતા હોય. જેટલી હવાની ગતિ હોય છે ને એટલી જ ગતિથી એ એક સ્થાનથી બીજા સ્થાને આકાશ ગમન કરીને એ ત્યાં પહોંચી શકે છે. તો જે અંતરિક્ષ ગતિ કરી શકે છે એવા મહાત્માઓ ઋષિ મુનિઓ પધાર્યા. તેઓના નામો ભાગવત સ્કંદ પહેલા અધ્યાય 1માં 19મો શ્લોક 9 થી 11 એ શ્લોકમાં જણાવ્યું છે. એમાં ભાગવતમાં આ શ્લોક છે જ કે કોણ કોણ આ સપ્તાહમાં આવ્યું હતું સાંભળવા માટે. અત્રિ મુનિ, વશિષ્ઠજી, ચ્યવન ઋષિ, શરદ્વાન, આદિષ્ટ નેમિ, ભૃગુ, અંગિરા, પરાશર, વિશ્વામિત્ર, પરશુરામ, ઉત્તથ્ય, ઇન્દ્રપ્રમદ, ઇદમવાહ, મેઘાતિથિ, દેવલ, આર્ષ્ટિષ્ણેશ, ભારદ્વાજ, ગૌતમ, પીપલાદ, મૈત્રેય, ઓર્વ, કવશ, અગત્ય, મહર્ષિ નારદ અને બીજા શ્રેષ્ઠ દેવર્ષિઓ, બ્રહ્મર્ષિઓ તથા અરુણ આદિ રાજર્ષિઓ ત્યાં પધાર્યા છે, કેમ કે આ તમામ ભવિષ્યકાળને પૂર્ણપણે જાણનારા હતા. આ બધા જે ઋષિ મુનિ મહાત્માઓ જે ત્યાં પધાર્યા છે, જેનું નામ આપણે અત્યારે લઈ રહ્યા, એ ઋષિ મુનિઓ તો ત્રિકાળ જ્ઞાની હતા. એને તો પહેલેથી જાણ હતી કે પરીક્ષિતને આવી રીતે શ્રાપ મળશે, શુકદેવજી દ્વારા ભાગવતનું વાંચન થશે, ભાગવત સાંભળવા આપણે ગંગા કિનારે જવાનું છે. એ તો એને સૂચના અગર વ્યાસ મુનિથી ન પણ મળી હોય તો પણ એ ભવિષ્ય વેતાઓ હતા, એને તો ખ્યાલ જ હતો કે અત્યારે ગંગા કિનારે આ થવાનું છે ભાગવત સપ્તાહ. તો એ બધા ત્યાં પધાર્યા છે, કેમ કે આ તમામ ભવિષ્યકાળને પૂર્ણપણે જાણનારા હતા. પરીક્ષિતે તમામનું પૂજન વંદન કર્યું. તે પછી પરીક્ષિત હાથ જોડી મહર્ષિઓની સન્મુખ ઉભો રહીને પોતે 7 દિવસનું અનશન વ્રત લેવા ઈચ્છે છે એમ જણાવી કહેવા લાગ્યો કે આપ જેવા ખરેખર સત્પુરુષો કે જે પોતે જ તીર્થરૂપ છો અને આપના પગલાથી મને આ સ્થળ તીર્થરૂપ જણાય છે. અમારું શીલ આપના અનુગ્રહને પાત્ર છે. રાજ્ય કુળ કે જે નિંદ્ય કર્મ કરનાર હોય છે, તેથી તે બ્રાહ્મણોના ચરણોદકથી પણ દૂર રહેવાને યોગ્ય છે. છતાં આપ જેવા સત્પુરુષોના પગલા થયા, તેથી અમે ભાગ્યશાળી છીએ. તો જે નિંદનીય કાર્ય મારાથી થઈ ગયું છે, તો એ અત્યારે હું એ લાયક તો નથી, છતાં પણ
આપ ઋષિ મુનિઓ અહીં પધાર્યા તો હું ખુદને ભાગ્યશાળી સમજુ છું. હું અત્યંત નિંદ્ય કર્મ કરનાર પાપાત્મા છું. હું ઘરમાં, દ્રવ્યમાં અને રાજવૈભવમાં નિરંતર આસક્ત મનવાળો છું, કે જે નિરંતર સુખ સંપત્તિમાં અને ગર્વમાં આસક્ત થયેલો. તે હાલ એકદમ વ્યગ્ર વૃત્તિ પામેલો છું, પરંતુ પરમાત્મા પોતે જ વૈરાગ્યના મૂળરૂપ એવા બ્રાહ્મણના શાપ રૂપે મને પ્રાપ્ત થયો જાણીને અહંતા, મમતા અને મોહ ત્યજી દઈને વૈરાગ્ય ઉત્પન્ન કરીને હું કાયર મટી ધૈર્ય અને શૌર્યવાળી આત્મ સાધના કરવા ગંગાજીના અને આપ મહાપુરુષોના ચરણે શરણે આવ્યો છું. તો આ છે પૂર્ણ સમર્પણ પરીક્ષિતનું. એ પોતાને એક જ નિંદ્ય કાર્ય થયું છે ને, એને પરીક્ષિતે કોઈ બીજા કોઈ પાપ કર્મો તો કર્યા નથી. કળીના પ્રભાવથી એક જ એને નિંદનીય કાર્ય એના હાથે થઈ ગયું છે, છતાં પણ એ પોતાને કેટલો પાપાત્મા ગણે છે કે હું પાપી છું. કેટલો પશ્ચાતાપ એને થયો કે આ મારા હાથે શું થઈ ગયું. તો એ આ પોતાનું વર્ણન કરે છે કે સુખ સંપત્તિ વૈભવમાં હું આસક્ત હતો ત્યાર સુધી કેવું નિંદનીય કાર્ય મેં કર્યું મારા અભિમાનમાં આવીને. તો હું પાપાત્મા છું. પરંતુ આજે એ બધી જ ધન વૈભવની મોહ માયા મૂકીને હું આપના ચરણ શરણમાં આવ્યો છું. અને એ અનશન વ્રત લેવાનું 7 દિવસનું એ ઋષિ મુનિઓને કહે છે. ગંગાજીના અને આપ મહાપુરુષોના ચરણે શરણે આવ્યો છું. ભાગવત સ્કંદ 1 અધ્યાય 19 શ્લોક 13 અને 14 એ શ્લોકમાં આ પરીક્ષિત રાજાએ આ વાત કહી છે. એમાં એ મહાત્માઓને એમાં લખેલું છે, હું અહીંથી જે જન્મોમાં જાઉં ત્યાં કોઈ સાથે મારે વેરભાવ ન થતા સર્વ પ્રાણીઓ સાથે મિત્રતા થાય. ભાગવત સ્કંદ 1 અધ્યાય 19 શ્લોક 16. પરીક્ષિતની આવી પુનર્જન્મની ઈચ્છા જાણી ઋષિઓ માહોમાહે વિચાર કરવા લાગ્યા. એવામાં પરમ તપસ્વી બકદાલવ મુનિ પધાર્યા. તેમણે કહ્યું, ઋષિ મુનિઓ, પરીક્ષિત હજુ જ્ઞાન માર્ગમાં આગળ વધેલો નથી, તેથી તેના વચનને પકડી ન લો. આત્મ ઉદ્ધારનો, મોક્ષ પ્રાપ્તિનો માર્ગ કે જે અત્યંત પરિશ્રમ વાળો અને ઘણા વર્ષો સુધી સાધ્ય કરવો પડે તેવો છે, છતાં શું કોઈ મનુષ્ય તીવ્ર વૈરાગ્ય ધારણ કરે, અગર પૂર્વ જન્મનું અપૂર્ણ કાર્ય આ જન્મે પૂર્ણ કરે તો અલ્પ સમયમાં મોક્ષ પ્રાપ્તિ ન કરી શકે? તો આ એ મહાત્મા કહે છે બીજા મહાત્માઓને કે પરીક્ષિતને હજી એ પૂર્ણ જ્ઞાનને પ્રાપ્ત નથી થયા, એટલે એ હજી એમ કહે છે કે મારા બીજો જન્મ થાય ત્યારે મારાથી કોઈ પાપ કર્મ ન થાય, એવો મારો જન્મ થાય. ત્યારે એ મહાત્મા કહે છે કે પરીક્ષિતને હજી અલ્પ જ્ઞાની છે, હજી જ્ઞાનને પ્રાપ્ત નથી થયા, એટલે આવી વાત કરે છે. જે જ્ઞાનને પ્રાપ્ત, મુક્તિ એટલે એવું નથી કે હવે એનું મૃત્યુ થઈ ગયું તો બીજે જન્મવાની જરૂર નથી. મુક્તિ એને કહે છે કે જેને એ જ્ઞાન છે, મોહ માયાથી પરે છે, જેને હર જન્મ યાદ હોય છે કે હું શું કરીને આવ્યો છું, ક્યાંથી આવ્યો છું, એને યાદ હોય છે. પરંતુ એ આ શરીરનું વસ્ત્ર ધારણ કરે છે બીજાનો ઉદ્ધાર કરવા માટે. એનો તો ઉદ્ધાર થઈ ગયો છે, એને જન્મ લેવાની જરૂર નથી, પરંતુ એ જન્મ લે છે બીજાને રાહ બતાવવા માટે અને ઈશ્વરમય ભજન કરવા માટે. કેમ કે જે ભક્ત છે, જે પ્રેમી હૃદય છે, જે ભક્ત છે, એ તો હર પલ એ પરમ આનંદમાં નિમગ્ન હોય છે. એને તો એક નામ જે પરમાત્માનું લે છે એમાં એને પરમ આનંદમાં એ મગ્ન હોય છે. એટલો એને આનંદ મળે છે કે જે સાચે જેમાં ભક્ત હોય છે એ મોક્ષની આકાંક્ષા નથી રાખતો, એ તો જન્મોને આકાંક્ષા રાખે છે કે જન્મોના જન્મ હું લઉં આ પૃથ્વી પર અને મારા ઈશ્વરનું હું નામ લેતો રહું. એટલો પ્રેમ હોય છે એને ઈશ્વર ઉપર, ઈશ્વરના નામ ઉપર. બીજી કોઈ ખેવના નથી હોતી, પરંતુ એ ઈશ્વરના નામમાં મગન રહેવા માટે એ જન્મ માગે છે. તો મોક્ષ એને કહેવાય છે જે મુક્ત બની જાય.
પછી એ પોતાની ઈચ્છા અનુસાર જન્મે છે, પોતાની ઈચ્છા અનુસાર દેહ ત્યાગ કરે છે. એના ઉપર પછી કોઈ કાળ નથી હોતો, એના ઉપર પછી કોઈ દેવત્વ નથી હોતું. એ સ્થિતિમાં, એ પરમ સ્થિતિમાં એ પહોંચી ગયેલા હોય છે. પછી એના ઉપર કઈ બીજાનું કઈ ચાલતું નથી. એ દેવ હોય કે કાળ હોય, કોઈ પણ હોય. પછી એ પોતાની ઈચ્છા અનુસાર જન્મ લે છે, પોતાની ઈચ્છા અનુસાર કોઈ પણ લોકમાં જઈને એ આત્માઓનો ઉદ્ધાર કરે છે. એ લોક કલ્યાણ માટે આવે છે, ઈશ્વરનું નામ લેવા માટે આવે છે. ઈશ્વરના નામમાં કેટલી શક્તિ છે, એ નામથી એ પરમ આનંદ પ્રાપ્ત થઈ શકે છે, એ સમજાવવા માટે આવે છે. તો પરીક્ષિત રાજા એવું નથી કે 7 દિવસમાં જ ખાલી કરી ગયા, પણ એના પૂર્વ જન્મમાં પણ એ કોઈ મહાન આત્મા જ હોય જેનું થોડું અપૂર્ણ રહી ગયું હોય જ્ઞાન, એટલે એ 7 દિવસમાં સમજી શક્યા. તો આ સમજવું, આ જ્ઞાન પ્રાપ્ત કરવું, મુક્તિ પ્રાપ્ત કરવી, એ કોઈ એક જન્મમાં નથી થતું, પરંતુ પૂર્વ જન્મમાં કેટલા જન્મોથી કરતા આવતા હોય છે, ત્યારે એ પ્રાપ્ત થાય છે. એટલે જ સૌથી પહેલા જરૂર છે ધૈર્યની, ધીરજની. જેને રાહ જોતા આવડે છે, જેની અંદર ધીરજ છે, એ કરી જાય છે. આજે થોડું પણ નામ લઈએ તો કહીએ છીએ કે મને તો કંઈ થતું નથી. થોડું 15-20 દિવસ ધ્યાનમાં બેસીએ તો કહીએ છીએ કે મને તો કંઈ જ અનુભવ થતો નથી. તો આ શું કઈ નાની માના ખેલ છે કે 15-20 દિવસમાં થઈ જાય? 15-20 જન્મો પણ ઓછા પડે આના માટે. તો આ તો જે કરતા આવ્યા હોય છે, તો આપણને એવું લાગે છે કે આણે તો એક ક્ષણમાં કરી લીધું, પણ એની પાછળની એના કેટલા જન્મોની મહેનત છે, પરિશ્રમ છે, ત્યાગ છે, વૈરાગ્ય છે. એ કેવી રીતે મહાન એક આદર્શ જીવન જીવ્યા હશે, એની કેટલી યોગ સાધનાઓ હશે, એનું કેટલું યોગ બળ હશે, કેટલી સંકલ્પ શક્તિ હશે, ત્યારે આ થાય છે. તો અલ્પ સમયમાં મોક્ષ પ્રાપ્તિ ન કરી શકે એ ઋષિ કહે છે કે પૂર્વ જન્મનું એનું થોડું અપૂર્ણ રહી ગયું છે. તો પરીક્ષિત રાજા અલ્પ સમયમાં શું મોક્ષ પ્રાપ્ત ન કરી શકે? એ કરી જ શકશે. સંસારી જીવનવાળા જીવોને સંસાર તથા સંપત્તિ પ્રિય છે, છતાં મોક્ષ અતિશય પ્રિય છે. પરંતુ જ્ઞાન અને કર્મના દરેક કાર્યો અતિ દીર્ઘ, દુસ્સાધ્ય અને ત્યાગ માર્ગ વડે જ થઈ શકે તેવા વર્ણવ્યા છે. તેથી જે જનતા ઓછી નિવૃત્તિ મેળવી શકે તેમનાથી મોક્ષ સુસાધ્ય થાય એમ કરવું જોઈએ. માટે કોઈ અત્યંત ટૂંકો, ઓછા પરિશ્રમ વાળો અને સંસારી જીવથી સાધ્ય થાય તેવો સીધો, સરળ, નિર્ભય માર્ગ શોધી કાઢીને પ્રસિદ્ધ કરો. કેમ કે ભવિષ્યમાં લોકો દીર્ઘાયુષી અને સંસાર ત્યાગ કરનારા નહીં હોય. તો આ એ ઋષિ કહે છે બીજા ઋષિઓને કે હવે એક એવો માર્ગ શોધી કાઢો. આપણે તો જન્મો કર્યું, અનેકો જન્મ થી કરતા આવ્યા છીએ, કેમ કે આપણામાં એ ધીરજ હતી, એ મોક્ષની આકાંક્ષા એવી હતી કે એના માટે આપણે કંઈ પણ ત્યાગ કરી શકતા હતા. આપણો એવો વૈરાગ્ય હતો કે આપણે એ ધીરજથી એ કરી ગયા. પરંતુ હવે આવવા વાળા સમયમાં કોઈની એટલું લાંબુ આયુષ્ય પણ નહીં હોય, એટલી ધીરજ પણ નહીં હોય. તો એ કહે છે કે ટૂંકા સમયમાં જો સાધ્ય થઈ શકે આ બધું, એવો માર્ગ શોધો. તો વ્યાસ મુનિ પરીક્ષિતને કહ્યું, રાજન, આપની શું ઈચ્છા છે? સ્વર્ગ, બ્રહ્મપુરી, વૈકુંઠ, કૈલાસ, શક્તિપુરી, અક્ષરધામ, પરમ ગતિ કે મોક્ષની? આમાંની શાની અપેક્ષા છે? તો હજી વ્યાસ મુનિ પરીક્ષિતને આ પૂછે છે કે તમને કયા લોકની ઈચ્છા છે કે તમે આ સાંભળીને આ ત્યાગ વૈરાગ્ય તમારામાં આવી જાય, પૂર્ણ જ્ઞાનને તમે પ્રાપ્ત થઈ જાઓ, તમે મુક્ત આત્મા બની જાઓ, તો તમને શેની આકાંક્ષા છે? જે લોકો ઈશ્વરમય થઈને ઈશ્વરનું નામ જપ કરતા હોય છે, એને એ લોક પ્રાપ્ત થાય છે.
જે શક્તિના ઉપાસક છે ને શક્તિ લોક પ્રાપ્ત થાય છે, જે નારાયણના ઉપાસક છે વૈકુંઠ લોક પ્રાપ્ત થાય છે, જે શિવજીના ઉપાસક છે ને શિવલોક પ્રાપ્ત થાય છે, જે બ્રહ્માજીના ઉપાસક છે ને બ્રહ્મલોક પ્રાપ્ત થાય છે. પરંતુ આ લોક જ્યારે પ્રાપ્ત થાય છે એ પોતાના સત્કર્મના આધારે, પોતાના ત્યાગ વૈરાગ્ય, પોતાની સાધના, પોતાના યોગ બળના આધારે, પોતાના કર્મના આધારે એ પ્રાપ્ત થયું છે. પરંતુ ત્યાં પણ પોતાનું પુણ્ય ખતમ થતા પાછું એને આવવું પડે છે. એ જન્મ મૃત્યુ પોતાની ઈચ્છા અનુસાર ત્યાં હજી નથી થતું. તો જે પણ માણસ, જે પણ વ્યક્તિ, જે પણ સાધક હજી ઈશ્વરનું, પોતાના ઈષ્ટ દેવોની સાધના કરે છે ત્યાં સુધી એને એ લોક પ્રાપ્ત થાય છે. પરંતુ એ લોકોની ઉપર પણ એક ગતિ છે. પરીક્ષિતે કહ્યું, બાલ્ય વયમાં મારી માતા તરફથી તેણે મહાપુરુષોના મુખે શ્રવણ કરેલું જ્ઞાન મને કહેલું, તેથી જાણું છું કે મારા દાદા વગેરેએ સ્વર્ગ પ્રાપ્તિ માટે યજ્ઞો કર્યા હતા અને મારા પ્રપિતા શ્રી કૃષ્ણ પ્રભુના કૃપા પાત્ર બની નર તરીકે પ્રસિદ્ધ થયા હતા. પરંતુ તેમણે અનેક નિર્દોષ નિરુપદ્રવી જીવોનો આર્યત્વના અભિમાનથી સંહાર કર્યો હોવાથી તેમની સદગતિ થઈ ન હતી. જોકે તેમણે અનેક કાર્યો કરીને ઋષિ મુનિ વિપ્રોના આશીષ પ્રાપ્ત કર્યા હતા. તેમણે કોઈ વખત કોઈ બ્રાહ્મણને દુભાવ્યા ન હતા તો પણ તેમની ઉચ્ચ ગતિ થઈ ન હતી. શ્રી કૃષ્ણ પ્રભુએ તેમને મોક્ષનો પરમ માર્ગ બતાવ્યો હતો, છતાં તે પરમેશ્વરનું પરમ શરણ સ્વીકારી ન શક્યા. ત્યારે મેં અનેકના સંહાર ઉપરાંત ઋષિ સંતાનના અંતર દુભવી છે, શ્રાપ મેળવી ઘોર પાપ કર્યું છે. તેથી મારી સદગતિ થવી અતિ મુશ્કેલ છે. તો પરીક્ષિત કહે છે કે મારા પ્રપિતામાં મતલબ અર્જુનજી, જે શ્રી કૃષ્ણના પરમ મિત્ર છે, શ્રી કૃષ્ણજી સાથે કેટલું રહ્યા છે એના જીવન દરમિયાનમાં, છતાં પણ જ્યાં મહાભારતનું જે યુદ્ધ થયું છે તેમાં નિર્દોષ જીવોની હત્યા બદલ એને એ મોક્ષ પ્રાપ્તિ નથી થતી અર્જુનને. અને એણે સ્વર્ગ પ્રાપ્તિ માટે એ પછી કેટલા યજ્ઞાદિ કર્યા હતા. તો પરીક્ષિતે એની માતાના મુખથી આ બધું સાંભળેલું છે. તો પરીક્ષિત રાજા કહે છે કે એને તો ધર્મ યુદ્ધમાં એ સંહાર કર્યો હતો. તો હું તો કેટલો પાપી છું કે મેં તો એક ઋષિનું અપમાન કર્યું, ઋષિપુત્ર શૃંગીનું એને દુખી કર્યા છે અને મને શ્રાપ મળ્યો છે. તો હું તો કેટલો પાપી છું. આમ છતાં મારી માતાની શિક્ષા મુજબ પારસમણી સમાન માનવ દેહ મોક્ષ પ્રાપ્તિના સત્કાર્યો કરવા માટે જ મળેલો હોય હું મારા આત્માની સર્વોચ્ચ ઉત્કૃષ્ટ મોક્ષ ગતિ ઈચ્છું છું. તો એણે કોઈ લોકની પ્રાપ્તિ કે સ્વર્ગની પ્રાપ્તિની આકાંક્ષા નથી કરી, એણે મુક્તિની ઈચ્છા કરી છે. પરીક્ષિતે આજે કદાચ આપ કહેશો કે તે માટે ઘણા કર્મો કરવા પડે, પરંતુ જેમ સંસારના અનેક મનુષ્યોને પોતાની સદગતિનું કાર્ય કરી લેવાનું પ્રથમથી સમજાતું નથી, વૃદ્ધાવસ્થા થાય છતાં પણ સત્કર્મ ન કરતા એકલા માયાવી કાર્યમાં રત રહે છે, તેમજ આત્મયોગમાં નિમગ્ન થઈ શકતા નથી અને મૃત્યુ સમીપ જણાતા એ આખર સ્થિતિએ પહોંચતા અનેક પશ્ચાતાપ કરે છે. કેટલાક મહાત્માઓ તો અંતિમ ઘડી સુધી માયાથી વિરક્ત વૃત્તિ કરી શકતા જ નથી, સદગુરુ અને પ્રભુના શરણે જઈ શકતા નથી. તેમ મેં મારું અત્યાર સુધીનું જીવન પ્રભુ ભક્તિમાં ન ગુજારતા માયા મોહમાં વ્યતીત કર્યું છે. તો કેવું શરણું સ્વીકાર્યું છે પરીક્ષિત રાજાએ કે એનાથી જે પણ કર્મ થયા છે એ આજે સ્વીકાર કરે છે એનો. અને જેનામાં હજી અહંકાર હોય છે, ત્યાગ ભાવના નથી હોતી, હું કંઈક છું, એ અહંતા છે, એ પોતાની એક નાની એવી ભૂલ પણ નહીં સ્વીકારે, એમાં પણ એનું અભિમાન ઘવાશે. ત્યારે પરીક્ષિત રાજા માત્ર એક ભૂલ થઈ છે છતાં એ પોતાને કેટલો પાપી ગણાવે છે આજે ઋષિ મહાત્માઓની સામે કે હું તો ઘોર પાપી છું. બચપનથી બાલ્યકાલથી અત્યાર સુધી હું એ પ્રભુનું શરણ, સદગુરુનું શરણ પ્રાપ્ત કરી શક્યો નથી, સમર્પણ કરી શક્યો નથી. તો જે સત્ય વાત છે એ આજે એ ખુલ્લા હૃદયથી કહે છે. તો કેટલો આજે એ અહંકાર મુક્ત છે. જો અહંકાર હોય તો એ પોતાના પાપનું વર્ણન ન કરી શકે બીજા સામે. મને આશા હતી કે પાછલી અવસ્થામાં બનશે તે બધું સત્કર્મ કરી લઈશ, જેવી રીતે બધાનું
અત્યારે પણ બધા એમ જ જીવે છે ને કે હજી કઈ થોડું જ તપ સાધના કરવાનો સમય છે, જ્યારે ઉંમર થશે ત્યારે કરશું. તો કોઈને ક્યાં ખબર છે કે કેટલી ઉંમર છે? રાત્રે સૂતા સવારે ઉઠશું કે નહીં એની પણ કોઈને ખબર નથી. તો પછી આ તો એક નહીં કરવાનું જ બહાનું છે ને. જે અત્યારે નથી કરી શકતા એ પછી પણ નહીં થાય. જે કરવામાં અત્યારે આળસ્ય થાય છે, અત્યારે બહાના મળે છે, તો એવા જ બહાના વૃદ્ધાવસ્થામાં પણ મળશે કે મને મારું શરીર દુખે છે, મને આમ થાય છે, આમ થાય છે, બેસી નથી શકતો, હાથમાં માળા નથી પકડાતી, ધ્યાન નથી કરી શકતો. પછી પણ બહાના તો રહેવાના જ છે ને. તો જે આજે નથી કરી શકતા એ કાલે પણ નહીં કરી શકે, કેમ કે હર કાલની પાસે એક કાલ હોય છે. કાલે વળી એમ કહેશે કે કાલે કરીશું. એ કાલ કોઈ અંતિમ તો છે નહીં. ત્યાં સુધીમાં કાળ આપણા દ્વારે પહોંચી ગયો હોય છે. આ કાલ 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 કરવામાં એ કાળ, એ મહાકાળ આપણને લેવા માટે આવી જાય છે. ત્યાં સુધી આપણે પ્રભુનું શરણું સ્વીકાર નથી કરી શકતા. આપણે ખાલી માનીએ છીએ કે અમે ઈશ્વરને માનીએ છીએ, અમે ઈશ્વરને પ્રેમ કરીએ છીએ. અગર ઈશ્વરને પ્રેમ કરતા હોઈએ તો એક શ્વાસ પણ એના નામ લીધા વગર આપણે જવા દઈએ? કેટલો પશ્ચાતાપ થાય આપણને, જે સમય આપણે બગાડી ચૂક્યા હોય છે અને જે સમય બગડતો હોય છે. જેને ઈશ્વર સાથે જ પ્રેમ છે, તો એની ઈશ્વર સાથે જ લગ્ની છે, એના જીવનમાં ઈશ્વર સિવાય બીજું શું છે? તો એ જ્યાં પણ છે, એ ઘરમાં છે કે આશ્રમમાં છે કે જંગલમાં છે, એ હર પરિસ્થિતિમાં બધું કરતા કરતા પણ ઈશ્વરમય રહેશે, કેમ કે પ્રેમ છે. જેવી રીતે કોઈ વ્યક્તિ સાથે પ્રેમ હોય છે તો દિવસ રાત એનું કોઈ આપણે અનુષ્ઠાન તો નથી કરતા ને, એના નામનું કઈ આપણે જપ તો નથી કરતા માળા લઈને, છતાં પણ એ આપણી યાદમાં જ રહે છે ને. એને આપણે અલગથી યાદ પણ નથી કરવા પડતા, યાદ રહે છે ને. અત્યારની જનરેશનને અનુભવ હશે કે આપણું કોઈ પ્રિય વ્યક્તિ, એ વ્યક્તિનું આપણે કઈ અનુષ્ઠાન નથી કરતા, નથી એના નામની માળા લઈને બેસતા આપણે, છતાં આપણે એને યાદ પણ નથી કરતા, પણ એ યાદમાં જ હોય છે. તો જો ઈશ્વરમાં પ્રેમ હોય તો એ યાદમાં કેમ નથી? તો એ પણ હર પલ યાદ રહેવા જોઈએ ને. સુતા જાગતા અગર પ્રિય પાત્ર યાદ આવે છે તો ઈશ્વર કેમ યાદ આવતા નથી? કેમ કે ઈશ્વર સાથે પ્રેમ નથી. જેની સાથે પ્રેમ છે એ તો એને યાદ કરવા પણ નથી પડતા, યાદમાં જ હોય છે ને. તો આ આપણે માનીએ છીએ, ખાલી એ આપણે માની લીધું છે કે ઈશ્વરને પ્રેમ કરીએ છીએ, હકીકતમાં નથી કરતા, એટલે તો યાદ નથી આવતા. એને અલગથી માળા લઈને યાદ કરવા પડે છે કે અત્યારે હું માળા લઈને ઈશ્વરના થોડા 2-5 નામ લઈ લઉં. મન બીજે હોય છે, બુદ્ધિ કંઈક ત્રીજું વિચારતી હોય છે, બેઠા કંઈક ચોથી જગ્યાએ હોય છે. તો ઈશ્વરને યાદ કરવા માટે અલગ કંઈક કરવું પડે આપણે, કે ચલો માળા હાથમાં લઈ લઈએ, ઈશ્વરનું નામ લેવું છે. પરંતુ આપણને જેની સાથે પ્રેમ છે એ વ્યક્તિની કે આપણે માળા કરીએ છીએ કે તો જ યાદ રહે? એ તો એમનેમ આવી જાય છે ને યાદ. તો એનો મતલબ છે કે ઈશ્વર સાથે પ્રેમ નથી. તો આ પરીક્ષિત રાજાનું સમર્પણ છે, પૂર્ણ સમર્પણ. આજે એને જીવનમાં જે ભૂલો કરી છે, જે આસક્તિમાં રહેલો છે, જે મોહ બંધનમાં બંધાયેલો હતો, જે પણ એને ભૂલો કરી છે, જેના પણ યુદ્ધમાં સંહાર કર્યા છે, એ બધું પાપ પોકારે છે આજે. એ બધું જ કહી દે છે આજે કે હું આટલો પાપી છું, આટલા પાપ કર્મ કર્યા છે મેં. મને આશા હતી કે પાછલી અવસ્થામાં બનશે. તો પરીક્ષિત રાજા કહે છે કે મને બધાની જેમ એમ આશા હતી કે સત્કર્મો, ભજન એ બધું પાછલી અવસ્થામાં કરીશ. આપણે પણ એ જ કહીએ છીએ ને કે જ્યારે વૃદ્ધ થશું ત્યારે કરશું. કેમ કે આપણે આદિ છીએ કંઈક ને કંઈક કરવા માટેના. હવે આપણે વૃદ્ધાવસ્થા આવશે, કંઈ કરવાનું નહીં રહે, બધા વ્યવહારો સંતાનો કરતા હશે. હવે આપણી પાસે હવે પગ બહુ ચાલતા નથી કે બહાર હરી-ફરી શકીએ, તો કંઈ જ કરવાનું નથી. એટલે કંઈ જ કરવાનું નથી એટલા માટે આપણે કંઈ કર્યા વગર રહી શકતા નથી, એટલે આપણે પ્રભુનું નામ લઈએ.
તો આ એક આપણે જેવી રીતે કામ કરતા હોય છે એવી રીતે પ્રભુનું નામ લઈએ છીએ. તો એક કાર્યની જેમ જ લીધું ને નામ. એટલે આપણે કંઈ પ્રાપ્ત કરી શકતા નથી. જે કરવું છે આજે આ ક્ષણે એ કરી શકે છે. હરે કાયરતા મૂકીને, આલસ્યતા મૂકીને પરિશ્રમ કરવો પડે છે, અભ્યાસ કરવો પડે છે, ત્યાગ કરવો પડે છે. સુખ, પોતાનું સુખ, કે ટીવી જોવામાં સુખ મળે છે, મોબાઈલ જોવામાં સુખ મળે છે, બહાર હરવા ફરવા જવામાં સુખ મળે છે, તો એ બધા સુખોનો ત્યાગ કરવો પડે છે. ત્યારે જ આપણે ઈશ્વરમય થઈ શકીએ ને. કે જે સમય આપણે એમાં બરબાદ કરીએ છીએ એ આપણા ઉદ્ધાર માટે એ સમયનો આપણે સદુપયોગ કરીએ. અંત ઘડી આવશે ત્યારે મોબાઈલ સાથે નહીં આવે, ટીવી સાથે નહીં આવે, કોઈ સાથે નહીં આવે, પણ આપણું કર્મ સાથે આવશે ને. આપણું કર્મ તો આપણી સાથે જ આવશે. એ તો 2 ડગલા આગળ હોય છે. તો આપણે કહીએ કે સાથે તો કંઈ આવવાનું નથી, અહીં જ બધા મોજ મજા કરી લ્યો. તો સાથે આપણા કર્મ આવે છે. કર્મ કોઈને છોડતા નથી. અહીંયા તો ભૂલ થાય તો મા બાપ બચાવી લે છે કે મારું સંતાન છે, મારા સંતાનથી ભૂલ ન થાય, એ બચાવી લે છે. પણ ત્યાં તો તટસ્થ ન્યાય છે ઈશ્વરનો. ત્યાં તો કઈ મા બાપ પાસે ઉભા નથી હોતા ને. ત્યાં તો આપણા કોઈ પ્રિયજન હાથ પકડીને સાથે ઉભા નથી હોતા. ત્યાં સાથે હોય છે આપણું કર્મ. કર્મનો હિસાબ જ્યારે થતો હોય છે ત્યારે કોઈ પાસે નથી હોતું. તો ત્યાં તો કઈ ચાલવાનું નથી કે મારું સંતાન છે એનાથી ભૂલ ન થાય. ત્યાં તો કોઈની લાગવત ચાલતી નથી. ત્યાં તો કોઈની રિશ્વત ચાલતી નથી કે આટલા રૂપિયા દઈને છોડાવી લાવીએ. ત્યાં કઈ જ ચાલતું નથી. ત્યાં તો ખાલી કર્મના આધારથી હિસાબ થાય છે. તો પરીક્ષિત રાજા આજે બિલકુલ અહંકાર મુક્ત બની ગયા છે. તો જેને મુક્ત થવું છે એની પહેલી શરત છે અહંકાર મુક્ત. કે પોતાએ શું શું ભૂલ કરી છે, કયા કયા પાપો થયા છે એ સ્વીકાર કરવું. જ્યાં સુધી આપણે એ સ્વીકારતા નથી કે મારાથી પણ આ ભૂલો થાય છે, મારામાં પણ આ દોષો છે, ત્યાં સુધી તો આપણે સુધારવાના નથી ને ભૂલોને, દોષોને. કેમ કે આપણને ખબર જ નથી. આપણે એ સ્વીકારવા તૈયાર નથી કે મારાથી આ ભૂલ થઈ છે, મારાથી આ પાપ થયું છે, મારાથી કોઈનું દિલ દુભાયું છે, મેં કોઈકને છેતર્યા છે, મેં અનીતિથી ધન કમાયું છે, મેં ખરાબ દ્રષ્ટિ રાખી છે. એવું સ્વીકાર ભાવ નથી. આપણે સ્વીકારીશું નહીં. એટલે જે આપણે સ્વીકારતા નથી એ આપણે સુધારી પણ નહીં શકીએ ને. તો આજે પરીક્ષિત રાજા એનું બધું જ એક પાપ ગણાવે છે કે જીવન કાળ દરમિયાન મેં આટલું કર્યું છે. કળિયુગના સમયમાં આયુષ્યની મર્યાદા ટૂંકી છે અને હું તો શાપિત થઈ માત્ર 7 દિવસ જીવવાનો અધિકારી છું. મોક્ષ પ્રાપ્તિનું કાર્ય ભારે છે અને જીવનનો સમય બહુ ટૂંકો છે. માટે કાર્ય બાકી રાખનારનું સર્વ બાકી જ રહી જાય છે અને બાકીમાં પોતાનું અસ્તિત્વ અદૃશ્ય થઈ જાય છે. તો જેમ આપણે કહીએ ને કાલે કરશું, ત્યાં તો આપણું જ અસ્તિત્વ પૂરું થઈ જાય છે. આપણે જ સામે પછી કાળ ઉભો હોય છે, પણ એ કાલ ક્યારે આવતી નથી. તો પરીક્ષિત રાજા કહે છે કે આ કળિયુગ, આ સમયમાં બધાનું આયુષ્ય ટૂંકું છે અને મારું તો માત્ર 7 દિવસનું છે. અને મુક્તિ એ તો કેટલું દુર્લભ કાર્ય છે. ત્યાં સુધીમાં તો કદાચ મારું જ અસ્તિત્વ નહીં હોય એ પ્રાપ્ત કરતા તે સિદ્ધાંત તો સમજુ છું, છતાં આપ દયાવાન મહાનુભાવો મારા પાપ દોષ સામે ન જોતા હું રંક ઉપર એવી અમોઘ કૃપા વરસાવો કે ક્ષુધાતુરને પકવાન, તૃષાતુરને મિષ્ટી વારી. એમ કહે છે કે હું આ બધું સમજુ છું કે માત્ર મારા આટલા પાપ છે જીવન દરમિયાનના, તો પૂર્વજન્મના કેટલા પાપ કર્મ હશે, ખાલી આ જન્મના આટલા પાપ કર્મ છે, આટલા દોષ છે. તો હું સમજુ છું કે એ માત્ર 7 દિવસમાં બધું પૂરું ન થાય. પરંતુ આપ તો દયાવાન છો ને, આપ તો મહાત્મા છો ને. તો જેવી રીતે
ભૂખ્યાને પકવાન મળી જાય, જેવી રીતે ત્રિશાતુરને, જેવી રીતે જે પ્યાસો છે એને મિષ્ટિવારી મતલબ સાકરનું પાણી મળી જાય. દુનિયાના દવમાં દાજેલાને શીતળ વાયુ, વિયોગીને સહયોગ અને અંધારે અથડાયા કરનારને તેજસ્વી પ્રકાશ મળતા તેમના હૈયા હાથ ફૂલે છે, નયનો અને આત્મા નાચી ઉઠે છે. તો જ્યારે જેને જે જરૂર હોય છે એને મળી જાય, જેને જેનો વિયોગ છે એને એનો સહયોગ પ્રાપ્ત થઈ જાય તો નાચી ઉઠે છે ને હૃદય. ભૂખ્યાને ભોજન, તરસ્યાને પાણી મળી જાય, વિયોગીને યોગ સાપડી જાય, સહયોગ મળી જાય, દાજેલાને શીતળ વાયુ મળી જાય, અંધારે આથડતા હોય છે એને પ્રકાશ મળી જાય તો હૃદય નાચી ઉઠે છે. તેમ હું નાના બાળકની પેઠે મોક્ષની દ્રઢ હઠ લઈ બેઠેલા પર રહેમ કરી મારા આત્માનો મોક્ષ થાય એવી કરુણા કરો. તો આ પ્રાર્થના કરે છે પોતાના ઉદ્ધાર માટે, પોતાની મુક્તિ માટે, કે હું નાના બાળકની જેમ આપના શરણોમાં સમર્પિત થઈ ગયો છું. હવે આપ મને ઉગારો, મારો ઉદ્ધાર કરો. આપ સમર્થ પુરુષોને માટે કંઈ પણ અશક્ય નથી. આ સાંભળી મહર્ષિઓ, યોગીઓ અને મુનિઓ અંદરો અંદર કર્મ, યજ્ઞ, યાગ, યોગ, તપ, દાન, જ્ઞાનાદિની શ્રેષ્ઠતા સંબંધી વિચાર કરવા લાગ્યા. જેમ નાસિકા બતાવવા, મસ્તિષ્કની ચારે બાજુ હાથ ફેરવીને પછી નાક બતાવવું, તેમ મિથ્યાશ્રમ અને લાંબો અથડાવવાનો માર્ગ હોય, સીધું જ આંગળી વડે નાક બતાવવું જોઈએ. તે જ રીતે અલ્પ સમયમાં મોક્ષ પ્રાપ્ત કરવાની પરીક્ષિતની તીવ્ર અપેક્ષા છે. તો લોકચરિત સીધો, સરળ, અગત્યના કર્મ નિયમો વાળો, ભક્તિનો સમન્વય કરીને પ્રેમ લક્ષણા ભક્તિ વાળો જ્ઞાન કર્મ યોગ નિર્ણિત કરો. તો કળીમાં પરીક્ષિત જેવા જીવોનું પરમ કલ્યાણ થવાથી આપ તેમના આશીર્વાદ મેળવશો. તો અંદરો અંદર આ ઋષિ મુનિઓ કહે છે કે હવે દાન, તપ, સાધના, ઉપાસના કરવાનો તો સમય નથી, 7 જ દિવસ છે. તો કળિયુગમાં પણ જે મોક્ષના આકાંક્ષી છે એ મોક્ષ પ્રાપ્ત કરી શકે છે એવું બીજાને પણ ઉદાહરણ મળે, બીજા પણ આ માર્ગે આવે, બીજા પણ આ વાતને સમજે. એના માટે એવું કંઈક કરો કે જે 7 દિવસમાં મુક્તિ પ્રાપ્તિ થાય. પરંતુ પરીક્ષિતની મોક્ષ ઈચ્છા પૂર્ણ કરી શકે તેવા જ્ઞાન, ધ્યાન, યોગ અને ભક્તિ મિશ્રિત સમર્થ પુરુષ આપણામાં માત્ર વ્યાસ ભગવાન છે. તો આખરે બધા ઋષિ મુનિઓ નો આ સાર છે કે તો પછી ટૂંક સમયમાં 7 દિવસમાં કોઈ મોક્ષ મેળવી દે તો એટલું સામર્થ્ય તો ખાલી વેદમ વ્યાસ મુનિમાં છે. ઋષિઓએ વેદમ વ્યાસને કહ્યું, આપ નારાયણ સમાન છો, માટે આ કાર્ય આપ જ કરો. વેદ વ્યાસે કહ્યું, હું કર્તવ્ય બંધનથી બંધાયેલો છું, મારા આત્માના મોક્ષનું કાર્ય હજુ હું પૂર્ણ કરી શક્યો નથી, તો અન્યનો સત્વર મોક્ષ શી રીતે કરી શકું? હું જ્ઞાન, ધ્યાન, કર્મ, યોગ, ભક્તિ, વૈરાગ્ય, આત્મનિષ્ઠા આદિનો પૂર્ણપણે સમન્વય કરી શકું તેમ નથી. કેમ કે આ બધું જેવી રીતે માણસ એક પગથિયું ચડીને શિખર સુધી પહોંચે છે, તેમ અધ્યાત્મના આ બધી સીડીઓ છે, જ્ઞાન, ધ્યાન, કર્મ, યોગ, ભક્તિ, વૈરાગ્ય, આત્મનિષ્ઠા. તો એ બધાનું હવે સમન્વય કરીને એક જ વાત કરવાની છે. કેમ કે આટલું બધું કરવાનો સમય નથી પરીક્ષિત પાસે, 7 જ દિવસ છે. તો વ્યાસ મુનિ કહે છે કે આ બધું જ એક સાથે સમન્વય એ કરવા માટે હું સમર્થ નથી. અને આ સ્થળે માત્ર જ્ઞાન ઉપદેશ આપવાનો નથી, કિંતુ મોક્ષેચ્છુના આત્માને પરમ યોગમાં ચડાવી આત્મિક શક્તિ વાળો મોક્ષાધિકારી બનાવવાનો છે. તો એ સમયમાં જેટલા પણ ઋષિ મુનિઓ આવ્યા છે, જે હજી આ સીડીઓ ચડતા હતા, જે હજી પરમ મુક્તિને પ્રાપ્ત થયા નથી, તો શુકદેવજી માત્ર પરીક્ષિતને જ મુક્તિ નથી આપતા, પરંતુ એ સાંભળવા વાળા ઘણા ઋષિ મુનિઓને મુક્તિ પ્રાપ્ત થઈ ગઈ છે. તો આ કર્તવ્ય આજે કેવડું મોટું છે કે આજે જે મોક્ષની ઈચ્છા રાખનાર છે, જે આ પથ પર છે, એ બધાને મુક્તિ આપવાની છે. તો વેદ વ્યાસજી કહે છે કે આટલું બધું જે કરીને જ્યારે મુક્તિ પ્રાપ્ત થાય તો એ બધાનો હું એકમાં સમન્વય કરી શકું,
એટલી સમર્થતા મારી પાસે નથી. તેથી જે બધા સત્કાર્યોનો વિશારદ હોય તેને જ પસંદ કરવા યોગ્ય છે. આ રીતે વિચારી રહ્યા છે ત્યાં પરાશરે કહ્યું, વત્સ, પરાશર મુનિ વેદ વ્યાસજીના પિતા પરાશર ઋષિ. તો પરાશર મુનિ કહ્યું, વત્સ, અનેક સંશયોને છેદી નાખે અને મોક્ષનું સીધું, ટૂંકું અને સરળ જ્ઞાન આપી જે આત્મયોગમાં નિમગ્ન કરી શકે તેવો બ્રહ્મનિષ્ઠ ન મળે ત્યાં સુધી આ કાર્ય થવું અશક્ય છે. સાક્ષાત ઈશ્વરોને પણ મૂંઝવે તેવી આ સ્થિતિ છે. તો આ આપસમાં બધા વાત કરે છે કે તો પછી આ બધું ડાયરેક્ટ શિખર ઉપર પહોંચાડવું, સીડીઓને ચડાવતા, કેમ કે સીડી ચડવા માટેનો સમય નથી. ડાયરેક્ટ શિખર સુધી પહોંચાડવાના છે પરીક્ષિતને, ડાયરેક્ટ મોક્ષ સુધી. જપ તપ ધ્યાન યોગ યોગાદિ પ્રાણાયામ સત્કર્મ ભક્તિ વૈરાગ્ય એ બધી સીડી ચડી ચડીને જઈએ તો જન્મો થઈ જાય, એ સમય નથી. તો પરાશર મુનિ કહે છે કે આ બધું એકમાં સમન્વય કરી શકે, એક ટૂંકું ટચ કંઈક સમજાવીને આ મુક્તિને પ્રાપ્ત કરાવી શકે. જ્યાં સુધી એવું કોઈ પાત્ર ન મળે ત્યાં સુધી આપણે શું કરીશું? તો પણ મારા કુળને ઉજ્જવળ કરનાર વ્યાસ, તમે દિવ્ય મણી છો, માટે સત્વર યોગ્ય નિર્ણય કરો. વ્યાસ ભગવાને દિવ્ય જ્ઞાન ચક્ષુથી જોયું તો આ કાર્ય કરવા સંસારમાં પૂર્ણ સમર્થ માત્ર એક શુકદેવજી છે. એમ વિચારી આ સભામાં શુકદેવજીને જગ પ્રસિદ્ધ કરવાની અને ચમકાવવાની પ્રબળ ઈચ્છા કરી, પરંતુ શુક અપ્રસિદ્ધ રહેવા ઈચ્છે છે. તો વ્યાસ મુનિ તો ઈચ્છે છે કે શુકદેવજીની પ્રસિદ્ધિ થાય, શુકદેવજી આજે કંઈક એવું જ્ઞાન આપે સાર કે સીધો શિખર સુધી પહોંચાડે, આ બધા પગથિયા ચડવાની જરૂર ન પડે, એવો ખાલી મંથન કરીને જે ડાયરેક્ટ ઘી પીરસી શકે, જે ડાયરેક્ટ મુક્તિ કરાવી શકે એવા સુખદેવજી છે. પરંતુ સુખદેવજીને પ્રસિદ્ધિ પામવાની કોઈ ખેવના નથી, કોઈ આશા નથી. એ અપ્રસિદ્ધ રહેવા ઈચ્છે છે. જ્ઞાન યોગાદિ સાધવા ગયો ત્યાંથી મારી પાસે ન આવતા બીજે ફર્યા કરતો હોય. વ્યાસ મુનિએ એને જે હિમાલયમાં યોગ સાધના કરવા માટે મોકલ્યા હતા તો એ માત્ર 49 દિવસની યાત્રા હતી, એટલું જ એને ત્યાં રહેવાનું હતું. પરંતુ એને કોઈ મોહ મમતાથી પરે હતા, એને એવું હતું નહીં કે હવે મારા પિતા પાસે મારે જવું જોઈએ કે કઈ. એના માટે પૂરું જગત એક સમાન છે, એમાં એને અલગથી માતા પિતા નું કોઈ બંધન નથી. શુકદેવજીમાં પૂરી સૃષ્ટિ સમાહિત થઈ જાય છે, એના માટે કોઈ ભિન્ન નથી, કોઈ અલગ નથી. તો વ્યાસ મુનિ વિચારે છે હવે કે એ તો મારી પાસે પણ આવતા નથી, તો બીજે વિચરણ કરે છે, બીજે ફરે છે. તે આવશે નહીં, જો કદાચ આવશે તો દુસ્તર કાર્ય કરશે નહીં. આમ છતાં શુકદેવે બ્રહ્મ કર્મ સિદ્ધિ પ્રાપ્ત કરેલી હોવાથી વ્યાસ મુનિએ શુકદેવને બોલાવવાનો વિચાર કર્યો. ત્યાં તો સદગુરુ વ્યાસના થનારા વ્યાખ્યાનો શ્રવણ કરવાના હેતુથી વ્યાસ વત્સ શુકદેવજી સર્વ વિષયો તરફ નિષ્પૃહ હોય પર્યટન કરતા કરતા દેવ યોગે અનિચ્છાએ જ બધે ભ્રમણ કરનાર હોવા છતાં ત્યાં પધારતા દૂરથી જણાયા. એનામાં કોઈ ઈચ્છા નથી, એની એ પણ ઈચ્છા નથી કે અહીં બધા જ સાધુ મુનિ ઋષિ મુનિઓ મહાત્માઓ ભેગા થયા છે તો હું ત્યાં કંઈક સાંભળવા જાઉં. એને કોઈ એ હર ઈચ્છાથી પરે છે, એ મુક્ત છે, બિલકુલ વ્યોમની જેમ. જેવી રીતે આકાશ મુક્ત છે, એ બધે જ છે, એ ક્યાંય નથી એવું તો છે નહીં, અનંત આકાશ છે. એમ શુકદેવજીનો આત્મા એમાં મળી ગયો છે, એમાં મળી ગયો છે એ પરમાત્મામાં. તો એ મુક્ત છે, એની કોઈ ઈચ્છા નથી, પણ અનાયાસે જ એ ત્યાં પહોંચી જાય છે. દૂરથી દેખાય છે બધાને કે શુકદેવજી આવી રહ્યા છે. શુકદેવમાં કોઈ આશ્રમ વગેરેના ચિહ્ન જોવામાં આવતા ન હતા. તે આત્મલાભથી સર્વદા સંતુષ્ટ, આનંદ મગ્ન અને મસ્ત હતા. તેમના વાળ વાંકડિયા વિખરાયેલા હતા અને તેમણે માત્ર દિશારૂપી વસ્ત્રો ધારણ કર્યા હતા, મતલબ તદ્દન દિગંબર. કેમ કે એનામાં કોઈ વાસના વિકાર છે જ નહીં, તો વસ્ત્રની જરૂર ક્યાંથી પડવાની? એને મનમાં ખ્યાલ પણ નથી, મન જ નથી તો કે મારે પણ આ શરીર છે, શરીરને ઢાંકવું જોઈએ.
એ શરીર પ્રત્યેની એની કોઈ વાસના વિકાર જ નથી કે બીજા પણ અનેક સુંદરીઓ આવીને પણ અગર નિર્વસ્ત્ર ઉભી રહી જાય તો પણ એનામાં કોઈ વાસના વિકાર છે જ નહીં, એનામાં એ છે જ નહીં, એ પડ્યું જ નથી એનામાં. એને કોઈ મતલબ જ નથી કે આ કોઈનું શરીર છે. એ શરીર ભાવથી જ પરે થઈ ગયા છે. અર્થાત તદ્દન નગ્ન અવસ્થામાં હતા. તેમનો વર્ણ શ્યામ હતો, તેમની શોભામાં મૃદુ સુંદર હાસ્ય હતું. આવા પ્રખર જ્ઞાની, ધ્યાની, યોગી, તેજસ્વી, ભક્તિવાન, બ્રહ્મનિષ્ઠાવાન અને ભક્ત મોક્ષના અઠંગ ઉપાસક હોવા છતાં તમામ ગુણોને પોતાનામાં ગુપ્ત રાખીને કોઈને સદબોધ આપ્યા વિના ઉન્માદની માફક, પાગલની માફક, એનામાં આટલું છે, જ્ઞાની છે, ધ્યાની છે, તેજસ્વી, ભક્તિવાન, બ્રહ્મનિષ્ઠાવાન, પ્રખર જ્ઞાની, પરમહંસોના શિરતાજ છે, પરંતુ એ બધું પોતામાં સમાવી લીધું છે, ગુપ્ત છે. એ ક્યાંય પ્રગટ થવા ઈચ્છા, એનું આ જ્ઞાન ક્યાંય પ્રગટ થાય એવી એની ઈચ્છા નથી. પોતે આટલા મહાન છે એ કોઈને ખબર પડે, કોઈને જાણ થાય એવું એ ઈચ્છતા નથી. એટલે કોઈ પાગલ, ઉન્માદ, પાગલની જેમ એ ચાલીને આવતા હોય છે. માફક સર્વત્ર ઘૂમતા હોવાથી ઉદ્ધત બુદ્ધિના સ્ત્રીઓ તથા બાળકોએ તેમને નગરીમાં ઘેરી લીધા. તેમને ગાંડા જેવા જોઈને લોકો હસવા લાગ્યા અને તેમના ઉપર ધૂળ ઉડાડી, તેમને કાકરા માર્યા. તેમ છતાં નિર્દોષ અને તેમને કોઈ સ્પર્શ્યું જ ન હોય તેમ એક સરખા હાસ્ય અને આનંદથી શુકદેવજી ચાલ્યા આવતા હતા. નગરમાં ટોળું વળી ગયું સ્ત્રી પુરુષોનું. હાસ્ય કરવા લાગ્યા, કાકરા મારવા લાગ્યા, છતાં કઈ બન્યું જ નથી. એવી રીતે શુકદેવજી એક બાળકની જેમ હાસ્ય એના મુખ પર છે. એ જ સ્થિતિમાં એ ચાલ્યા જાય છે, ચાલ્યા આવે છે. તો જેનામાં એ અહંકાર હોય છે કે મને, હું કંઈક છું, મને આમ કેમ કહ્યું, કોઈ મારા ઉપર હાથ કેમ ઉપાડી શકે, કોઈ મને આવી વાત કેમ કહી શકે. તો જ્યાં સુધી એ અહંકાર છે ત્યાં સુધી જ એ બદલો લેવાની ભાવના, એ ઈર્ષા, એ દંભ, એ અભિમાન, એ બધા ત્યાં સુધી જ બધા દુર્ગુણો છે ને. શુકદેવ મુનિ આટલા જ્ઞાની છે પણ કોઈને ખબર પડે એવું ઈચ્છતા નથી. આટલું એના ઉપર થઈ જાય છે, લોકો હાસ્ય કરે છે, કાકરા મારે છે, છતાં એ કોણ છે એ જણાવતા પણ નથી કે પોતે વ્યાસ મુનિ. ત્યારે તો વ્યાસ મુનિ, વ્યાસ નારાયણ, વેદમ વ્યાસજી, એ વ્યાસ સૂત છે સુખદેવજી. પરમ જ્ઞાની છે, પ્રખર જ્ઞાની છે. એ એની ઓળખાણ નથી આપતા કે આ બધા તમે શું કરો છો, હું કોણ છું. એ આ બધું સહન કરી લે છે, છતાં પણ એ જ હાસ્ય રાખીને ચાલતા આવે છે. તેમનું ધ્યેય વ્યાસનો ઉપદેશ શ્રવણ કરવાનું હતું. તે વખતે તેમની ઉંમર માત્ર 16 વર્ષની હતી. અર્વાચીન સમયમાં 5 વર્ષ સુધીના બાળકને નિર્વિકારી મનાય છે, તેમ તે સમયે 16 વર્ષની અંદરનાને બાલ્ય વયનો અને વિકાર રહિત મનાતો હતો. તેથી શુક 16 વર્ષનો થવા છતાં પણ લંગોટી પહેરતા શીખ્યા ન હતા. તેથી તેને જંગલી અને કેળવણીહીન અણઘડ જોઈને નાગરિકો અને બાળકો હસતા હતા. તે જમાનામાં 15 વર્ષની ઉંમર સુધી તનુજ અને 13 વર્ષની વય સુધી તનયાને બાળક ગણતા હતા, તથા તે પછી તેમને યુવાનીના કિરણોની શરૂઆત થતી હોવાનું મનાતું હતું. તદુપરાંત શુકદેવજીને સંસાર વ્યવહારનું, સ્ત્રી પુરુષનું કે વિષયોનું કે ઇન્દ્રિય વિકારનું કોઈ વિષયોન્મુખી જ્ઞાન ભાન ન હતું. એને કઈ ખબર જ નથી કે આ સ્ત્રીનું પુરુષ છે કે આ પુરુષનું શરીર છે. જેને ખબર જ નથી કે અલગ સ્ત્રી પણ છે તો એ વિષયાક્ત ક્યારે હોય જ ન શકે. એને વિષય શું છે, વાસના શું છે એની ખબર જ નથી. સ્ત્રી શું છે, પુરુષ શું છે ખબર જ નથી. એ શરીર જોતા જ નથી, એને શરીર દેખાતું જ નથી, તો એ શેમાં વિષયાંધ થાય. એ બ્રહ્મ ભાવમાં જીવે છે, એ આત્મભાવથી જીવે છે, બધાને બ્રહ્મરૂપી જોવે છે. અને બ્રહ્મને તો કોઈ વસ્ત્ર નથી, બ્રહ્મને તો ઢાંકવા માટે કઈ જ નથી ને. આ તો વસ્ત્ર છે શરીરને ઢાંકવા માટે. તો એ તો બધાને બ્રહ્મ રૂપે જોવે છે. તો જ્યાં શરીર દેખાતું જ નથી તો એને ક્યાંથી ખબર પડે કે સ્ત્રીના શરીર જોઈને વિષય વાસના થાય. એ બધાથી પરે છે, એને ખબર જ નથી કે શરીર પણ છે.
એટલા એ બ્રહ્મ અનુભૂતિમાં એ બ્રહ્મમય જીવે છે. એ ચારે બાજુ બ્રહ્મ જ જોવે છે. એને ત્યાં કોઈ બીજું નથી દેખાતું, કોઈનું શરીર નથી દેખાતું. તો એ એની જ્ઞાન જ નહોતું કે સ્ત્રી હોય, પુરુષ હોય, વાસના હોય, વિકાર હોય, સંસાર હોય. એને ભાન જ નથી, એને ખબર જ નથી કે આ બધું હોય. એટલું જ નહીં, પણ જેને સંસાર મોહ જેવી માયાવી વસ્તુનો કોઈ સ્પર્શ થયો ન હતો. શુકદેવજી સ્ત્રી પુરુષના શારીરિક ભેદોને, સ્ત્રી સૌંદર્ય યા લાલિત્યને સમજતો ન હોવાથી તથા તમામ સ્ત્રી જાતિને માતા કહેતો અને માનતો હોવાથી કોઈ નારી જાત તરફ નજર ભરીને દેખતો પણ ન હતો. તો સ્ત્રીઓને માતા તરીકે ખાલી ઉપરથી કહી દઈએ કે બધી સ્ત્રીઓ મારી માતા સમાન, બહેન સમાન છે, પરંતુ એના ઉપર કુદ્રષ્ટિ રાખીએ તો એ તો ઉપરથી કહ્યા હોય એવું થયું ને. પરંતુ આ તો શુકદેવજી છે, એ બધી સ્ત્રીઓને માતા કહેતા. આપણી જ માતાને જોઈને આપણને કોઈ ભાવ, બીજો ભાવ કોઈ પેદા થાય છે? તો એવી જ રીતે અગર આપણે પૂરી જગતની સ્ત્રીઓને માતા માનીએ તો શું આપણો દ્રષ્ટિ દોષ પણ દૂર ન થઈ જાય? આપણે શું કોઈ પર કુદ્રષ્ટિ કરી શકીએ જો સાચે જમાં બધી સ્ત્રીઓને માતા સમાન માનીએ? પણ શુકદેવજી તો માતા સમાન માને છે, એટલે બીજો પણ કોઈ ભાવ હોય એવું એને જાણે જ નથી, એની જાણકારીમાં જ નથી. કોઈ નારી જાત તરફ નજર ભરીને દેખતા પણ ન હતા. ગુરુ બૃહસ્પતિએ શુકદેવજીને અન્ય શિષ્યો સાથે રાખ્યા ન હતા. કોઈની સાથે તેને રમવા જવા દેતા નહીં, એકલા કોઈ સ્થળે જવા દેતા નહીં, અને બહુ જ કડક છતાં પ્રેમ વાત્સલ્ય ભરી દ્રષ્ટિ વડે ઉછેર્યા હતા. અને ગુરુ શુકને વેદાદિનો ગમે તેવો ભારે વિષય શીખવે તો પણ તે ગ્રહણ કરી લેતા. તો આવી યાદદાસ્ત એનામાં કેમ હતી? કેમ કે એનું મન, એનું મસ્તિષ્ક, એના બુદ્ધિ કોઈ બીજા વિચારોમાં હતું જ નહીં. કેમ કે એને બીજું કોઈ જ્ઞાન છે જ નહીં, કોઈ ભેદ જ નથી એને, સંસારનો કે સંન્યાસનો કે સંસારી સ્ત્રી પુરુષોનો કે સાધુ મહાત્માઓનો. એના વચ્ચે પણ ભેદ એને કઈ ખબર જ નથી. એટલે એ વેદાદિનો અઘરામાં અઘરો વિષય પણ બૃહસ્પતિજી એને શીખવે તો તુરંત એને યાદ રહી જતો. કેમ કે મન વિચાર રહિત છે, બુદ્ધિ તર્ક રહિત છે. કોઈ હર વસ્તુ અંદરથી શૂન્ય છે. એના મનમાં, બુદ્ધિમાં, હૃદયમાં કોઈ તરંગ છે જ નહીં. બિલકુલ એક શાંત જળની માફક. જેવી રીતે શાંત જળમાં આપણે આપણું પ્રતિબિંબ જોઈએ તો આપણે જેવા છીએ એવા જ દેખાઈએ ને. પરંતુ એમાં અગર આપણે કાંકરો મારીએ, જો એ જળમાં તરંગિત ઉછાળીએ, જળ એ તરંગિત હોય તો એમાં આપણે આપણું પ્રતિબિંબ નહીં જોઈ શકીએ, કેમ કે જળ તરંગિત છે. એવી રીતે મનમાં બીજું, ત્રીજું, ચોથું વિચારોની શૃંખલાઓ ચાલી રહી હોય તો આપણને જે શીખવાનું છે એ નહીં જ યાદ રહે ને. તો શુકદેવજી તો અંદરથી બિલકુલ શૂન્ય છે, બિલકુલ શાંત છે, એટલે એને જે પણ શીખવવામાં આવતું એ તુરંત શીખી લેતા હતા. તો હવે શુકદેવજી ત્યાં પહોંચે અને એનો ચુનાવ થાય છે કે ભાગવત એ કહેશે, એ હવે આપણે કાલના વિડીયોમાં જોઈશું. વિડીયોનો સમય થોડો વધારે એટલા માટે રાખું છું કે આ પિતૃપક્ષ છે તો 15 દિવસમાં આપણે પણ આ ભાગવતનું વાંચન કરી શકીએ, એટલે થોડો લાંબો વિડીયો થઈ જાય છે. તો હવે પછીનું આપણે કાલે વાત કરશું. તો બૃહસ્પતિ ગુરુએ જ શુકદેવજીને જ્ઞાન આપ્યું એવું નથી, આપણા ગુરુ પણ આપણને એ જ જ્ઞાન આપે છે, પરંતુ શુકદેવજીએ ગુરુના શબ્દ પાલન કર્યું, એવી રીતે જીવ્યા એટલે એ પામી ગયા. અને આપણે ગુરુ જે કહે છે એક કાનથી સાંભળીને બીજા કાનથી જતું રહે છે. આપણે જેમ જીવીએ છીએ એમ જ જીવીએ છીએ. ગુરુ ઉપદેશથી આપણા જીવનમાં કોઈ ફરક નથી પડતો, કે ગુરુ તો કહ્યા કરે એટલે કઈ ફરક નથી પડતો. તો જે પણ જેના ગુરુઓ છે, સદગુરુઓ છે, એ જ્યારે સત્યની રાહ બતાવે તો ચાલવામાં મોડું ન કરવું જોઈએ. હર ગુરુ એના ઉપદેશમાં એક સાચો અને સારો જ ઉપદેશ આપે છે ને.
તો એના ઉપદેશને માત્ર સાંભળવા ખાતર સાંભળી લીધો એમ ન કરતા એને જીવનમાં ઉતારીએ તો આપણે આપણો ઉદ્ધાર કરી શકશું. આપણે આ શેનું અભિમાન કરી રહ્યા છીએ જ્યારે આપણે આપણો જ ઉદ્ધાર નથી કરી શકતા? ખબર નથી ક્યાં જન્મશું, ખબર નહીં કઈ યોનિમાં જન્મશું, ખબર નહીં કયા મા બાપ મળશે ફરી, ખબર નહીં ક્યારે મૃત્યુ થઈ જશે, ખબર નથી કયો છેલ્લો શ્વાસ છે, ખબર નથી કે કેટલા શ્વાસા લેવાના છે, ખબર નથી કે કેટલું જીવવાનું છે, કઈ જ ખબર નથી. પછી શેનું અભિમાન આપણે કરી રહ્યા છીએ? તો અભિમાન મુક્ત થઈએ, આપણા દોષોને આપણે ઓળખીએ, સ્વીકાર કરીએ કે હા મારામાં જે આ દોષો છે, તો એ દોષોને આપણે દૂર કરીએ, આપણા સદગુરુના ચરણમાં આપણે સમર્પણ કરીએ આપણું જ. એ જે કહે છે એ માર્ગે આપણે ચાલીએ. જેને ગુરુ નથી તો એની પાસે આટલા વેદ શાસ્ત્ર પુરાણ ઉપનિષદો છે. જેને ગુરુ નથી એ બધાના શિવજી સમસ્તના સર્વેના ગુરુ છે. એને મનથી ગુરુ માનીને આ રાહ ઉપર ચાલીએ તો જે પણ પ્રાપ્ત કરવું છે એ માનવ દેહમાં રહીને પ્રાપ્ત થઈ શકશે. ખબર નથી કે પછી કર્મ પ્રમાણે કયો દેહ મળે. 4 પગ વાળો દેહ મળ્યો તો પછી કઈ નહીં કરી શકીએ. પછી તો ભૂખ સંતોષવા માટે બધે મોઢા મારવા સિવાય કઈ કામ નથી હોતું. મનુષ્યનો મહામૂલો દેહ પ્રાપ્ત થયો છે તો એમાં જ આપણે જાગવાનું છે, એમાં જ કરી જઈએ તો સારું. તો આદેશ જય ગિરનારી, જય ગુરુદેવ.